હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દર્શના માતાજી, આકૃતિ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, અર્ચના માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુ, તેજોમયી માતાજી, નીતા માતાજી, અર્ચના ગોહિલ માતાજી, પ્રિન્સી માતાજી, માધવી ચારુમુખી માતાજી, વંદના વિસ્ફુટે માતાજી, ધાર્મી પટેલ માતાજી, ઝંખના માતાજી, સ્વર્ણાંગી માતાજી, જયશ્રી સુમંગલા હરે માતાજી, કૃષ્ણ પ્રિયા પ્રભુજી, માતાજી. હરે કૃષ્ણ. ગૌર સચી હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. આરતી ભોય માતાજી, વેલકમ. વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ સર્વપ્રથમ હૃદયપૂર્વકનું સ્વાગત છે. નામ શ્રેષ્ઠ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. યસ પ્રભુ. વેલકમ. વેલકમ પ્રભુજી. આપ હરે સૌનું ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ. નાના ગુપ્તા પ્રભુજી, તમે આવ્યા છો ભક્તિ શાસ્ત્રી કરવા? હાલો, આમને નિબંધ આપી દો. નાના ગુપ્તા પ્રભુને નિબંધ લખીને કાલ આવજો. નિબંધ લખીને આવજે લ્યા. કાલ હા, લગીને પાકું. ચાલો. હરે કૃષ્ણ. ચાલો, શરૂઆત કરશો. સાથે મળીને પ્રાર્થના કરીએ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम હરે રામ, હરે રામ, राम राम રામ हरे રામ, हरे। હરે હરે. हरे હરે कृष्णा કૃષ્ણ પ્રભુજી, एवरीवन। દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ। કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. 2:30 વાગે આવવાનું હતું. હરે કૃષ્ણ હરે હરિઓમ. કૃષ્ણ એવરીવન. વેલકમ વેલકમ. દયાલક્ષ્મી માતાજી, હર્ષા માતાજી, જય શ્રી સતપાલ માતાજી, મિત્રવિંદા માતાજી, રાજેન્દ્ર પ્રભુ, જુહી માતાજી, નારાયણી સુનૈના માતાજી, વેલકમ. હમણાં જે જોડાય છે આ બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ચાલો, ગઈકાલનું થોડું રિવિઝન કરશું. ક્યાંથી કેટલા શ્લોક કર્યા હતા ખાલી એક કયો. જુહી માતાજી, કેટલા શ્લોક થી કેટલા શ્લોક સુધી ચર્ચા કરી હતી? 1.25 થી લઈને 1.30 અને 1.31 નું થોડું સમજાયું હતું. આનંદ 31 માં થઈ ગયો? ના, કમ્પ્લીટ થઈ ગયો? બાકી છે. થઈ ગયો? ના, પ્રભુજી. બાકી છે? થોડો બાકી, એટલે ના, થઈ ગયો છે. થઈ ગયો છે. થોડો બાકી ના હોય, બાકી હોય તો આખો બાકી હોય, થઈ ગયો હોય તો આખો થઈ ગયો હોય. ના, થઈ ગયો છે. આખો બાકી છે 31 પ્રભુ. આખો થઈ ગયો છે.
એકત્રીસમો હા, આખો થઈ ગયો છે. આજ 32 થી આગળ વધવાનું છે. થયો છે પ્રભુજી. થઈ ગયો છે ને? થઈ ગયો છે પ્રભુજી, થઈ ગયો છે. મતલબ ક્લાસમાં તમે થઈ ગયો બરાબર છે ધ્યાન આપતા નથી. કેટલામો પ્રભુજી શ્લોક મને પહોંચ્યા કીધું એ તું. ખબર નથી આપણને. બોલો, ધાર્મી માતાજી, જુહી માતાજી. પ્રભુજી મેં લખ્યું છે, નથી થયો. 31 નું બાકી છે, નતર મેં બધા આમાં નોટ્સ લખેલા છે. હા, પણ એટલે તમે ભૂલી ગયા કાલે. 31મો શ્લોક થઈ ગયો. ઓકે, તો હા, તો થોડું રિવિઝન કરી લઈએ. ચાલો, પ્રિન્સી માતાજી બોલો ગઈકાલ વિશે. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જોયું હતું કે મટીરિયલિસ્ટિક રિલેશનશિપ અને આપણે બીજું નોલેજ એટેચમેન્ટ જોયું હતું કે ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય કોને પ્રેઝન્ટ કરે છે, ઈ અને નિમિતાની અને વિપિતાની, કે મને આમાં બધું ઊંધું જ દેખાય છે, ઈ જોયું હતું. અને ભગવાન પછી રસ કોની વચ્ચે મૂકે છે ઈ જોયું હતું. અને તમે કૃપયા 25મા શ્લોક વિશે બોલો. ચાલો, તમે ખાલી 25મો શ્લોક લ્યો. 25મા શ્લોક વિશે શું શું તમે કહી શકો એ કયો. આપણે ભીષ્મ 25 દ્રોણ માં પ્રમુક્ત. 25મો કાલ લીધો તો ને? હા લીધો તો. હા, તો બોલો 25મા વિશે તમે બોલો. બધાને લાઈન ટુ લાઈન પૂછું છું, જે રીતના એન્ડ્રેસ છે ને, એક એક શ્લોક પૂછું બધાને. ચાલો, 25મો બોલો. 25માં શું શું ચર્ચા કરી હતી? તમારા નોટમાંથી જોઈને બોલો હોય તો વાંધો નથી. નોટમાં તો મેં ખાલી પ્રેક્ટિકલ આસ્પેક્ટ લખ્યા છે કે આસ્તિક જે કસોટી, અને જ્યાં સુધી આપણે જીવનમાં કસોટી નો અને સંકટ નો આવે ત્યાં સુધી આપણી આસક્તિ નથી છૂટતી, ઈ જોયું હતું. બરાબર છે. ચાલો, 25માં ભીષ્મ અને દ્રોણની સામે શું કામ રથ મૂકવામાં આવ્યો એની ચર્ચા કરી હતી. બરાબર ને? મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ રિલેશનશિપ એન્ડ મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ નોલેજ. ચાલો, હવે ધાર્મી માતાજી તમે બોલો 26મા શ્લોકમાં શું ચર્ચા કરી હતી? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આમાં છે ને બધું કે છે કે સામે મારા સગા સંબંધીઓ છે, બધા દ્રોણાચાર્ય પિતામહ અને બધા છે, અને તો એ કહેવાય ને, એ પછી જોઈને યુદ્ધ કરવા ઈચ્છતો નથી, કે મારા સામે અનેક મિત્રો છે, શુભેચ્છકો મામાઓ છે, બધા છે, તો એ ના પાડે છે. કહેવાય ને અર્જુનજી ઓકે, સામે. થેન્ક યુ. મતલબ એ આપણે વાત કરી હતી કે 5 પેઢી ઉપસ્થિત મહાભારતના યુદ્ધ ભૂમિ ઉપર છે, અને એમાં સૌથી મોટા કુરુ વૃદ્ધ તરીકે ભીષ્મદેવ છે, અને સૌથી નાના અભિમન્યુ. બરાબર ને? અને અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે બરાબર, તું જો કુરુઓને. 25મા શ્લોકમાં ભગવાન એકચ્યુઅલી વ્યંગ કરે છે. 26મા શ્લોકમાં અર્જુન જોવે છે તો બધા રિલેટિવ એને દેખાય છે. 27મા શ્લોકમાં શું ચર્ચા કરી હતી? ફોન નો થાય, નેટવર્ક કટ થઈ જાય. ઓલામાંથી બીજામાંથી કોઈનું લઈને કરી લે. નંબર આમાંથી લઈ લે. હા, 27મા શ્લોકમાં જુહી માતાજી બોલો. અહીંયા રે. હરે કૃષ્ણ પ્રભુજી. 27મા શ્લોકમાં જે કૃપયા પર્યા કરીને જે છે ને, એમાં કે કોઈ પણ વ્યક્તિ વધારે જયારે જ્ઞાની, એટલે અર્જુનને જયારે એવું ક્વેશ્ચન કર્યું ને કે આ બધાને જોઈને મારું મને દુઃખ થાય, એટલે જસ્ટિફિકેશન આપે છે કે આ લોકોને હું કેવી રીતે મારું. અને એટલે કે જયારે વધારે કોઈ વ્યક્તિ જ્ઞાની બની જાય ને, ત્યારે શાસ્ત્રો અને વેદોનું જસ્ટિફિકેશન કરીને પોતાની ભૂલ છુપાવે છે. આપણે આમાં ઉદાહરણ બી હતું કે શાસ્ત્રોનો ઉપયોગ કરીને લોકો માંસાહાર કરે છે, કે આ શાસ્ત્રમાં તો આ લખ્યું છે એમ કરીને. અને એટલે આવી રીતે કે આપણે ગુરુના શરણે જવું જોઈએ. એનો પ્રેક્ટિકલ એસ્પેક્ટ એ હતું કે આપણે ગુરુના સાચા આધ્યાત્મિક ગુરુના શરણે જવું જોઈએ, કારણ કે ઓકે, વિદ્વાનોને બી છે થેન્ક ને યુ. માયાદેવી ભ્રમિત થેન્ક યુ. થઈ જાય. ટાઈમ ઇઝ ઓવર. સૌથી મહત્વનો મુદ્દો તમે ના કીધો ને, કે આ શ્લોકથી અર્જુન પેલો પ્રશ્ન પૂછી રહ્યો છે, કરુણા. બરાબર ને? અહીંથી કરુણાની શરૂઆત થઈ ને, 27મા શ્લોક થી. બરાબર ને? હા. કૃપયા પર્યાવિષ્ટો કરુણા, હું કેવી રીતના મારું આ બધાને. તો એની શરૂઆત થઈ ગઈ. 27, 28, 29, 30. બરાબર. અને આનો જવાબ બીજા અધ્યાયના 11 થી લઈને 30 શ્લોક. બરાબર. પ્રશ્ન 27, 28, 29, 30. એનો જવાબ તો કે 11 થી લઈને 30 બીજો અધ્યાય. ઓકે, તો યુદ્ધ ના કરવાનું સૌથી પહેલું કારણ અર્જુન કરુણા મૂકે છે અહીંયા. બરાબર. ઓકે, અને આપણે વાત કરી હતી, જેવી તમે કીધું કે બહુ જ્ઞાની લોકો હોય ને, તો એની ભૂલ થઈ જાય ને, તો એ શાસ્ત્રમાંથી એનો તોડ કાઢીને આપણે સામે મૂકી દે. આપણે એનું નોનવેજ ખાવાનું એક્ઝામ્પલ લીધું હતું ગઈકાલે. બરાબર ને? યાદ આવી ગયું? ચાલો, 28મા શ્લોક તરફ આગળ વધવું છે ને? ચાલો, નેક્સ્ટ. 28મા શ્લોક વિશે બોલશે વિક્રમી કૃષ્ણ પ્રભુ. શું ચર્ચા થઈ હતી? બોલો પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. યસ પ્રભુ. હા,
ત્રેવીસના શ્લોકમાં એવું છે કે કૃષ્ણ જે વિડીયો બંધ કરજો ને ભગવાનના પ્રભુ, ભક્તો તમારો અવાજ બ્રેક થઈ રહ્યો છે. વિડીયો બંધ કરી દો ને, કદાચ નેટવર્ક સ્ટ્રેન્થ ઓછી છે. હા, હવે હવે બોલો. આવે છે પ્રભુજી હવે. આવે છે, બોલો. હા, તો શ્લોકમાં એટલે ભગવાનના જે ભક્ત હોય ને એમનામાં દેવી ગુણ હોય છે, તો હમ એમના દયા આવી શકે છે. પણ જે અભક્ત હોય એમાં દયા હોતી નથી. એટલે દુર્યોધન જેવા છે. એટલે એ શ્લોકમાં સ્વસ્થ જીવિતા બોલીને અ, અશુભ બોલી જાય છે. અને ભગવાનની સેવા કરતા હોય તો તમારામાં સારા ગુણ હોય, અને અભક્તમાં બી હોય છે સારા ગુણ, પણ તે મર્યાદિત હોય છે પ્રભુ. અભક્તોમાં સારા ગુણ હોય છે પણ તે મર્યાદિત હોય. અને મર્યાદિત એટલે કન્ડિશનલ હોય છે પ્રભુજી. કન્ડિશનલ એમ કે અમુક કન્ડિશન પૂરતા હોય છે ને પછી પાછા એ તરત આપણે કંસવાળ ઉદાહરણ લીધું હતું ને આપણે. ભૌતિક લાભ માટે હા, ભૌતિક લાભ માટે કન્ડિશનલ થોડીક વાર પૂરતા જ હોય છે સારા ગુણો. ઓકે, એટલે યસ પ્રભુજી, થેન્ક યુ. ડન પ્રભુ, ડન. ચાલો આગળ વધીએ. 29મા શ્લોક વિશે બોલો જીજ્ઞા માતાજી. માઇક ચાલુ કરો. કમાન, યસ, ફાસ્ટ. આમાં કીધું પેલા આપણે એ વાત થઈ હતી કે આ શ્લોક થોડું કોન્ટ્રાવર્સી આમાં દેખાય છે કે પેલા શ્લોકમાં કરુણા, અને આ શ્લોકની અંદર બીજું કીધું હતું કે ભૌતિક આસક્તિ નિર્બળતા, મનને નિર્બળતા આવે એ વાત કરી. નહીં, કોન્ટ્રોવર્સી કેવી રીતના લાગતી હતી તો કે ઓલા આગળના શ્લોકમાં પ્રભુપાદ એવું કીધું કે અર્જુનનો દિવ્ય ગુણ છે, દેવી ગુણ છે કરુણા, અને આ શ્લોકમાં એવું કીધું કે ભૌતિક સંજોગોમાં આ એનું થયું. તો ત્યાં દિવ્ય કીધું, અહીંયા ભૌતિક કીધું. આ રીતના એ કોન્ટ્રા આપણને લાગે છે, એ મુદ્દો હતો. બરાબર. ઓકે, થેન્ક યુ. નોટ લખેલી હોય તો આપણને કંઈક કામ લાગે. ચાલો હવે આગળ 30મા શ્લોક વિશે રાજેશ્વરી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. આમાં એમ કે છે કે હું હવે સ્થિર ઉભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મન મારું ભમી રહ્યું છે. પ્રત્યેક જીવ સ્વાર્થમાં રુચિ ધરાવે છે, ભગવાનમાં ધરાવતા નથી. અર્જુન કહે છે કે મારી ઈચ્છા એટલે એની ઈચ્છામાં હતાશા દેખાય છે, પણ પોતાનો જ વિચાર કરે છે. જીવ પણ આવી જ રીતે પોતાનો જ વિચાર કરે છે. પરમાત્મામાં રુચિ ધરાવવો જોઈએ, તે ધરાવતો નથી. મારી ઈચ્છા અહીંયા પૂરી થતી નથી. નિમિત્તાની તપસ્યામી વિપરીતાની કેશવ. હે કેશવ, આ તો મને એવું લાગે છે કે ભાઈ મારે જોતું તો એવું નથી, વિપરીત લાગે છે અહીંયા તો. બરાબર ને? ઓકે. અને હવે 31મા શ્લોકમાં શું ચર્ચા કરી હતી? જય શ્રી સેજપાલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં આધ્યાત્મિક કલ્યાણ માટેની ચર્ચા કરી છે. અર્જુન કે છે કે હું આ બધા સ્વજનો સાથે યુદ્ધ કરીશ ને તો મને તો રાજ્ય કે સુખની કોઈ કે વિજયની કોઈ ઈચ્છા નથી, પરંતુ એટલા માટે ના પાડે છે કે એનામાં ભૌતિક દયા હોય છે. આ શ્લોકમાં તમને શ્રેય શબ્દ ક્યાં ક્યાં આવે એ સમજાવ્યું હતું. યાદ આવ્યું તમને? હવે આ શ્લોક ગઈકાલે લેવાઈ ગયો છે. મેં કહ્યું હતું શ્રેય શબ્દ આગળ પણ આવશે, 2.7 આવશે, પછી 3.2 આવશે, 5.1 આવશે. આ વાત થઈ હતી ને, તો આ શ્લોકની અંતર્ગત ચર્ચા હતી. 3.31 આ જે 31 શ્લોક છે. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. અને તમે માતાજી જે પ્રેક્ટિકલ આસ્પેક્ટ નો પ્રશ્ન પૂછ્યો હતો, ધાર્મિક માતાજી, પ્રેક્ટિકલ આસ્પેક્ટ જ આનું હતું. કયો? સ્પિરિચ્યુઅલ વેલફેર વર્સિસ મટીરિયલ પીટી. પ્રભુજી મેં ભૂલથી એ 30 માં લખી દીધું છે. હા, એ પ્રશ્ન જ આનો હતો ને, આધ્યાત્મિક કલ્યાણ એની વિરુદ્ધ ભૌતિક દયા. અહીંયા હતું એ. ચાલો આગળ વધીએ હવે આજે. અને અહીંથી એવું થાય ને, આનંદ નથી એવો પ્રશ્ન થાય છે ને અર્જુન. બીજો પ્રશ્ન ત્યાંથી ચાલુ થઈ ગયો. હો, યસ, થેન્ક યુ માતાજી, થેન્ક યુ. ચાલો આગળ વધીએ. ટાઈમ ઇઝ ઓવર. રિવિઝન નો ટાઈમ ઓવર થઈ ગયો. 32મા શ્લોક થી આપણે આગળ વધીએ. અને અર્જુન કહે છે ને, મારો શું ફાયદો, મને ક્યાં આનંદ છે આમાં પ્રભુ? કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એ વિચારશે ને કે આ યુદ્ધમાં જે કઈ યશ મળશે તો બધા સાથે પાર્ટી કરીશું. ભાઈ ચક્રવર્તી સમ્રાટ બની ગયા તો રિલેટિવ બોલાવશું, પાર્ટી કરશું, ચીલ કરશું. આનંદ તો જ આવે ને. બરાબર. બાકી ખાલી કોઈને ખબર જ ના હોય અને ગમે એટલી સંપત્તિ હોય તો, અને ગમે એટલો યશ હોય તો કામનું શું? ધારો કે વિચાર કરો, તમને મંગળ ગ્રહ ઉપર મોકલી દીધા અને ત્યાં તમને પ્રધાનમંત્રી વિક્રમ પ્રભુને બનાવી દીધા. બરાબર, વિક્રમી કૃષ્ણ પ્રભુને. ભાઈ તમે મંગળ ગ્રહના પ્રેસિડેન્ટ, પણ વિક્રમી પ્રભુ કે કોઈ છે જ નહીં. પ્રેસિડેન્ટ બનાવો તો મતલબ શું છે?
ને કોઈ વ્યક્તિ જ નથી. નહીં, તમે ન્યાના પ્રેસિડેન્ટ, પણ કોઈક હોવું તો જોઈ મને આવીને સલામ ભરવા વાળું, મને કહેવા વાળું કે વિક્રમી પ્રભુ વાહ ભાઈ તમે પ્રેસિડેન્ટ છો, વાહ વાહ તમારું તો ઐશ્વર્ય જોરદાર છે, બરાબર, પણ કોઈ છે જ નહીં. તો અર્જુન એકચ્યુઅલી એવું વિચારે છે કે ભાઈ બધા તો વડીલો જ બધા જતા રહેવાના, 5 પેઢી નું નાશ થઈ જવાનો છે, એમાં મારો શું આનંદ છે? રાજ્ય જ ના હોય, પરિવાર જ ના હોય તો રાજ્યનો ભોગ કોની સાથે કરવાનો? હવે આમ જોઈ તો અર્જુનનું આ કારણ જે આપી રહ્યા છે યુદ્ધ ના કરવાનું, આટલું સારું કારણ નથી આ. કારણ કે આ નીચલી કક્ષાનો વિચાર કહેવાય આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ. કારણ કે આમાં શબ્દ છે કિમ ભોગેર, હું કેવી રીતના ભોગવું, મારા આનંદનું શું ભાઈ, મારા આનંદનું શું? એટલે આ વિચાર થોડો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નીચલી કક્ષાનો કહેવાય. પણ ભગવાને અર્જુન પાસે આ બોલાવડાવ્યો આ પ્રશ્ન એટલા માટે કે ભગવાન એને સકામ કર્મ યોગ સમજાવવા માંગે છે આપણને બધાને. નહીતર ભગવાન સકામ કર્મ યોગ કેવી રીતના કહે? અર્જુને પૂછ્યું ને મારો ફાયદો શેમાં છે, તો ફાયદો ક્યાં હોય જ્યાં સકામ કર્મ હોય. કામ એટલે ઈચ્છાઓ, માનતા, બાધા, મનોરથ, આ બધા સકામ કર્મ છે. તો ભગવાન એના વિશે સમજાવી ના શકે અર્જુન જો પ્રશ્ન ના પૂછે તો. એટલે અર્જુનનો પ્રશ્ન એવો છે. 32 થી લઈને 35માં શ્લોકમાં અર્જુન શું કહે છે? કિમનો રાજ્યેન ગોવિંદ, હે ગોવિંદ, હે કૃષ્ણ, આ રાજ્યથી કિમ સો લાભ થવાનો છે? કિમ ભોગેર જીવતેન વા, કેવી રીતે આને ભોગવવાનું? આને યે સામર્થ્ય કાંક્ષિતમ ન, હજી અર્જુન દલીલ શું કરે છે? યે સામર્થ્ય કાંક્ષિતમ ન, કે ભાઈ જેના માટે આની ઈચ્છા છે. હવે રાજ્ય કોના માટે હોય? બરાબર, ભાઈ હોય, ભાભી હોય, બરાબર, મામા હોય, કાકા દાદા, તો આપણે રાજ્ય હોય તો એની સાથે શેર કરીએ ને. અર્જુન શું કે યે સામર્થ્ય કાંક્ષિતમ ન, જેના માટે આ ઈચ્છા છે શેની? રાજ્યમ ભોગા સુખાની ચ, કે રાજ્ય ભોગ અને સુખ, બરાબર, જેના માટે અમે ઈચ્છા રાખીએ છીએ એ બધા તમ ઇમે વસ્તિતા યુદ્ધે, હવે એ બધા તો અમારી સામે યુદ્ધ કરવા માટે બેહી ગયા છે, બરાબર. અને પ્રાણાસ્ત્યક્ત્વા ધનાની ચ, ખાલી યુદ્ધ કરવા નહીં, પોતાનું પ્રાણ ને ધન ત્યાગવા માટે રેડી થઈ ગયા છે. તો કિમનો રાજ્ય ને ગોવિંદ, એ ગોવિંદ આવા રાજ્યનો શું ફાયદો જેના માટે અમે આ ઈચ્છા રાખીએ છીએ ને? તે ઇમે અવસ્થિતા યુદ્ધે, તો બધા અમારી સામે ઉભા છે. કોણ કોણ? આચાર્યા પિતરા પુત્રા તથેવ ચ પિતામહા, બધા છે આની અંદર. ગુરુજન છે, પિતરો છે, પુત્રો છે, બરાબર, દાદા છે, પિતામહ છે, માતુલા સ્વસુરા પૌત્રા, માતુલા મામાઓ છે, સ્વસુરા સસરાઓ છે, પૌત્રા પૌત્રો છે, શ્યાલા સંબંધિન તથા, શ્યાલા એટલે શાળાઓ પર છે, સંબંધીઓ બધા જ છે. અને હવે અર્જુન કે છે એતાન હંતુમ ઈચ્છામી, હું આ બધાને ક્યારેય નહીં મારી શકું. જ્ઞતો અપી મધુસૂદન, એ ભલે મને મારી નાખે, એ મને ભલે મારી નાખે, હું નહીં મારું. અરે પ્રભુ, કદાચ એના બદલામાં હું આને મારી નાખું, જો એના બદલામાં અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય, 3 લોકનું જો રાજ્ય મળી જાય ને. 3 લોક એટલે 3 લોક કયા કયા? નીતા ગઢવાળા માતાજી, 3 લોક કયા કયા? નીતા માતાજી બોલો બોલો, નીતા માતાજી બોલો. 3 લોક કયા કયા માગે છે અહીંયા અર્જુન? મતલબ એમ કે છે કે 3 લોક મળી જાય તો કયા 3 લોક? નીતા માતાજી બોલો બોલો બોલો. હર્ષા ગેલાણી માતાજી બોલો. ચાલો, નીતા માતાજી નથી બોલતા, અબોલા રાખી દીધા છે આજે. ના પ્રભુજી, નથી ક્યાંનો શ્લોક, નથી ખબર. ઓકે, નથી. બ્રહ્મલોક, પૃથ્વીલોક અને તો બાકી બધા એના લોક નું શું કરવાનું? એટલે આકાશ, પાતાળ ને પૃથ્વી. ઓકે ઓકે, વિશાલ પ્રભુ બોલો, 3 લોક. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, ભૂરલોક એટલે કે આપણે વચ્ચે રહી ઉપરના બધા લોકો અને નીચેના બધા લોકો. હા, આપણે રહીએ એ એક લોક, આપણી ઉપરના બધા અને આપણી નીચેના બધા, આને 3 લોક તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો 14 લોક છે ને બ્રહ્માંડ ની અંદર. એક બ્રહ્માંડમાં કેટલા લોકો હોય? 14 લોક. પણ જ્યારે શાસ્ત્રમાં ત્રિલોક આવે છે, 3 લોક,
એનો મતલબ એવો કે એક આપણું લોક, આપણી ઉપર 6 લોક છે ને આપણી નીચે 7 લોક છે, આમ કરીને થઈ ગયા 3 લોક. તો અર્જુન કહે છે અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય, અરે 3 લોકનું રાજ્ય મળી જાય ને, હેતો કિમનું મહિર કૃતે, મહી કૃતે એટલે પૃથ્વી, બરાબર, કદાચ આ પૃથ્વીના બદલામાં મને 3 લોકનું રાજ્ય પણ મળી જાય તો પણ નિહત્ય ધાર્ત રાષ્ટ્રાના, હું ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને કા પ્રીતિ શ્યા જનાર્દન, મને કઈ પ્રસન્નતા થવાની છે. અર્જુન ભગવાનની સામે સરસ ચર્ચા કરે, શ્લોક સરસ છે, એક 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 તમે પદ છે વાંચતા જાઓ, ટ્રાન્સલેટ કરતા જાઓ તો ખૂબ આનંદ આવે. અર્જુન ભગવાનની સામે બધા તર્ક મૂકી રહ્યા છે, બરાબર. અર્જુન કે છે ગોવિંદ અમને રાજ્ય અને સુખ જીવનથી શો લાભ, કારણ કે જે લોકો માટે આ બધું અમે ઈચ્છા રાખીએ તો બધા સામે ગોઠવાઈ ગયા છે. મધુસૂદન જયારે ગુરુ, પિતા, પુત્રો, પિતામો, મામા, સસરા, પોતરા, શાળા બધા સગા સંબંધીઓ પ્રાણ અને ધ્યાન તજવા માટે લોકો તૈયાર થઈને મારી સામે ઉભા છે, ભલે તેઓ મને હણી નાખે તો હું આમનો સંહાર કરીશ નહીં. તમે તો જીવ માત્રના પાલનહાર છો ને, કદાચ બદલામાં મને પૃથ્વી તો શું પણ 3 લોકનું રાજ્ય મળી જાય ને તો હું લડવા માટે તૈયાર નથી અને હું આ લોકોને મારીશ નહીં, નેવર. પ્રભુપાદજીનો ભાવાર્થ વેરી પાવરફુલ પોપટ છે. ચાલો વાંચો, હું તમને જ્યાં સ્ટોપ કહું ને ત્યાં સ્ટોપ કરતા જજો, બરાબર. હુ ઇઝ રીડિંગ? કાજલ માતાજી વાંચો, ચાલો કાજલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ: અર્જુને ભગવાન કૃષ્ણને ગોવિંદ તરીકે સંબોધન કર્યું છે કારણ કે કૃષ્ણ ગાયો અને ઇન્દ્રિયોના સમસ્ત સુખોના ઉદ્દેશરૂપ છે. આ અર્થસૂચક શબ્દનો ઉપયોગ કરીને અર્જુન સૂચવે છે કે કૃષ્ણ સમજે કે અર્જુનની ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત થશે, પરંતુ ગોવિંદ આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે નથી. જો આપણે ગોવિંદની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરીશું તો આપણી ઇન્દ્રિયો પણ આપોઆપ સંતુષ્ટ થઈ જશે. ભૌતિક દ્રષ્ટિથી દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે અને આવા સંતોષ માટે ઈશ્વર પોતાના આજ્ઞાપાલકનું કામ કરે એમ તે ઈચ્છે છે, પરંતુ ઈશ્વર તેમને એટલી હદે સંતુષ્ટ કરે છે જેટલા માટે તેઓ પાત્ર હોય છે, નહીં કે જીવ ઈચ્છે તેટલી હદે. ઓકે ઓકે માતાજી, વેટ માતાજી. તો અહીંયા એક સરસ મજાનો શ્રીલ પ્રભુપાદજી આપણને એક વસ્તુ સમજાવે છે. ભાઈ ગોવિંદ જે અર્થ છે, બરાબર, મતલબ ઇન્દ્રિયોના સંતોષ આપનારા, બરાબર. તો અર્જુન ભગવાનને ઇનડાયરેક્ટલી ગોવિંદ શબ્દ એટલા માટે વાપરે છે ને, જો કિમનો રાજ્ય ને ગોવિંદ, હે ગોવિંદ તમે તો ઇન્દ્રિયોને તુષ્ટ કરનારા છો ને, મારી ઇન્દ્રિયોનું તુષ્ટિનું શું? ભાઈ હું તો શાંત નથી ને, મને તો આનંદ નથી ને, મારા તો સગાવાલા મૃત્યુ પામવાના, તો મારી ઇન્દ્રિયોને કેમ સંતોષ ના મળે? તમારું નામ ગોવિંદ છે તો. એટલે પ્રભુપાદાએ સમજાવે છે કે ભૌતિક દ્રષ્ટિથી દરેક વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંતોષવાય છે. લોકો મંદિરે જાય, ભગવાનની સામે હાથ જોડે અને પછી શું, ભગવાન આ ઘટે આ ઘટે આ ઘટે ના ઘટે, આપી દેજો આપી દેજો આપી દેજો આપી દેજો. જનરલી 99.99% લોકો મંદિરમાં આટલા માટે જ જાય ભગવાન પાસે. કોઈ દિવસ કોઈ લોકો ભગવાન પાસે સ્તુતિ કરવા માટે, પ્રાર્થના કરવા માટે, સરેન્ડર થવા માટે, સેવા કરવા માટે નિસ્વાર્થ ભાવે જાય એવા માત્ર વૈષ્ણવ. બાકી બધા જ લોકોનો ગોલ એક જ વસ્તુ છે, ભગવાન પાસે જવાનું માંગવાનું. બરાબર, તમે મારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરો. એટલે શ્રી પ્રભુપાદ અહીં કહે છે ઈશ્વર આપણા આજ્ઞા પાલક માટે નથી કે આપણે કહીએ એ પ્રમાણે એ કરે. એ ઈશ્વર છે, આપણે એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. યસ માતાજી, આગળ વાંચો ને. પરંતુ જ્યારે કોઈ આનાથી વિપરીત માર્ગ ગ્રહણ કરે છે, અર્થાત પોતાની ઇન્દ્રિયોના સંતોષની પરવા કર્યા વિના ગોવિંદની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગોવિંદની કૃપાથી જીવની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં જ્ઞાતિ તથા કુટુંબીજનો પ્રત્યેનો અર્જુનનો ગાઢ સ્નેહ અંશતઃ આ બધા પ્રત્યે તેની સ્વાભાવિક કરુણાને કારણે પ્રદર્શિત થયો છે. તેથી તે લડવા માટે તૈયાર નથી. દરેક વ્યક્તિ મિત્રો તથા તો અહીંયા શ્રી પ્રભુપાદજી કહે છે ગોવિંદની ઇન્દ્રિયોને તમે સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરશો તો જીવની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જશે. બરાબર, જેવી રીતના પ્રભુપાદ વારંવાર એક્ઝામ્પલ આપે છે શ્રીમદ ભાગવતમમાંથી કે વૃક્ષના મૂળમાં પાણી રેડીએ તો ડાળખીએ પાણી રેડવાની જરૂર નથી. બરાબર, મુખની અંદર તમે કોળિયા મૂકી દો તો કઈ હાથને અલગ ખવડાવવાની જરૂર નથી, કાનને અલગ ખવડાવવાની જરૂર નથી, નાકને અલગ ખવડાવવાની જરૂર નથી. ભગવાનને તમે સંતુષ્ટ કરો છો તો બરાબર આખું જગત છે સંતુષ્ટ થઈ જાય છે. યસ, આગળ અર્જુન શું વિચારે છે, આગળ જે માતાજી વાંચવા જઈ રહ્યા છે ને, જો અત્યાર સુધી જે માતાજીએ વાંચ્યું ને શ્રી પ્રભુપાદજીના પ્રપટમાં,
એમાં ગોવિંદ શબ્દનો અર્થ અને ભગવાન આપણી ઇન્દ્રિય સંતોષ કરવા માટે નથી. પ્રભુપાદે આપણને આટલું સમજાવ્યું. હવે જે માતાજી વાંચવા જઈ રહ્યા છે, દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધી, ત્યાંથી અર્જુન જે વિચારે છે કે બધા મરી જશે તો હું કોને બતાવીશ કે હું ચક્રવર્તી સમ્રાટ છું. આ મેન્ટાલિટી શ્રી પ્રભુપાદજી મૂકે છે. યસ માતાજી વાંચો. દરેક વ્યક્તિ મિત્ર તથા સગા સંબંધીજનોને પોતાનો વૈભવ બતાવવા ઈચ્છે છે, પરંતુ અર્જુનને એવો ભય છે કે તેના બધા જ મિત્રો તથા સ્વજનો યુદ્ધમાં માર્યા જશે અને વિજય મેળવ્યા પછી વૈભવનો ઉપભોગ કરવામાં તેમને તે પોતાની સાથે સહભાગી બનાવી શકશે નહીં. ભૌતિક જીવનની આ એક લાક્ષણિક ગણતરી છે, પરંતુ આધ્યાત્મિક જીવન આનાથી ભિન્ન હોય છે. ભક્ત ભગવાનની ઈચ્છાઓને સંતોષવાની ઈચ્છા રાખે છે, તેથી ભગવત ઈચ્છાથી તે ભગવત સેવા અર્થે સર્વ પ્રકારના ઐશ્વર્યનો સ્વીકાર કરે છે, અને જો ભગવાનની ઈચ્છા ન હોય તો તે એક પાયનો પણ સ્વીકારી કરશે નહીં. અર્જુન પોતાના સ્વજનોને હણવા ઈચ્છતો ન હતો, અને તે બધાને હણવાની જો કોઈ જરૂર હોય તો તેની ઈચ્છા એવી હતી કે સ્વયં કૃષ્ણે તેમનો સંહાર કરવો જોઈએ. આ સમયે તે જાણતો ન હતો કે કૃષ્ણ તે બધાને યુદ્ધ ક્ષેત્રમાં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા, અને પોતે કૃષ્ણ વતી નિમિત્ત માત્ર થવાનો છે. આ રહસ્યનું ઉદ્બોધન આગામી અધ્યાયોમાં થશે. સ્વભાવથી જ ભગવત ભક્ત હોય અર્જુન પોતાના દુરાચારી ભાઈ ભાંડવો પ્રત્યે વેર વાળવા ઈચ્છતો ન હતો, પરંતુ તે બધાનો સહાર થાય એવી ભગવાનની જ યોજના હતી. ભગવત ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે, પણ જો કોઈ તેમના ભક્તોનો અહિત કરે તો તેનો તેઓ ક્ષમા આપતા નથી. માટે જ અર્જુન દુષ્ટોને ક્ષમા આપવા ઈચ્છતો હતો, છતાં ભગવાન એ દુરાચારીઓનો સંહાર કરવા કૃત નિશ્ચયી હતા. થેન્ક યુ. છેલ્લું જે સ્ટેટમેન્ટ છે ને શ્રી પ્રભુપાદજીનું, વેરી પાવરફુલ સ્ટેટમેન્ટ છે. જોયું તમે? ભગવત ભક્ત દુષ્ટ પ્રત્યે બદલો લેવા ઈચ્છતો નથી, પરંતુ ભગવાન દુષ્ટો દ્વારા થતી ભક્તની પજવણી સહન કરતા નથી. ભગવાન પોતાના માટે કોઈ વ્યક્તિને ક્ષમા કરી શકે છે. 100 વખત ગાળો આપે ને ત્યાં સુધી ભગવાને શિશુપાલને કાંઈ નહોતું કહ્યું. 100 વખત ગાળો આપે, ભગવાન ક્ષમા કરી શકે છે. બરાબર ને? ભગવાને ઘણા બધાને ક્ષમા કર્યા છે. ભગવાન પોતાના માટે ક્ષમા કરી શકે છે. ભગવાન પોતાના માટે ક્ષમા કરે, કોઈ ઇન્સલ્ટ કરે તો ભગવાન ક્ષમા કરી દે, પણ ભક્તનું ઇન્સલ્ટ ભગવાન સહન નથી કરતા. તો તેમના ભક્તોનું અહિત કરે તો તેને એવો ભગવાન ક્યારેક ક્ષમા નથી કરતા. આનું એક્ઝામ્પલ આપો કે ભગવાનના એક ભક્તનું અહિત થયું અને ઇવન ભગવાન પોતે પણ ક્ષમા આપવા માટે રાજી નહોતા. અંબરીશ મહારાજ. અંબરીશ મહારાજ. હા, તો કોને ક્ષમા કરવા રાજી નહોતા? દુર્વાસા મુનિને. દુર્વાસા મુનિને માફ કરવા માટે ભગવાન રેડી નહોતા. ભગવાને કહી દીધું નહીં ભાઈ, સુદર્શન નીકળી ગયું છે અને એ તો ભાઈ વૈષ્ણવની સેવામાં છે. ખરેખર તમારે ક્ષમા યાચના કરવી હોય તો મારા ભક્ત અંબરીશ પાસે જાઓ. જો એક ક્ષમા કરશે તો સુદર્શન છે રોકાઈ જશે, બાકી આનો બીજો કોઈ તોડ છે નહીં, હું નહીં કરી શકું. બેસ્ટ એક્ઝામ્પલ છે ને. ભગવાન છોડશે નહીં, નેવર. એટલે આપણે ભક્તિમાં આપણે જયારે આવીએ ને, આપણે આ છેલ્લો જે 5 લાઈન શ્રી પ્રભુપાદજી કહે છે ને, આપણે બહુ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને આને યાદ રાખવી જોઈએ કે આપણાથી જાણતા કે અજાણતા ભક્તોની નિંદા ના થઈ જાય, ભક્તોની ઈર્ષા ના થઈ જાય, ભક્તોની કઈ ટીકા ન થઈ જાય, ક્યાંય સેવા અપરાધ ના થઈ જાય. તમારા મતભેદ હોઈ શકે છે. ધારો કે અમારી કોર કમિટી હોય, તમે કોર કમિટીના મેમ્બર હોય તો મત જુદો જુદો હોઈ શકે. જેમ કે અત્યારે પીપીટી બનાવવા માટે અમે બધા મહેનત કરી રહ્યા છીએ, વિપિન વિલાસ પ્રભુ બધા અમે, તો મત જુદા જુદા હોઈ શકે. ભાઈ પ્રભુજી કઈક અલગ લઈ આવે, હું કઈક અલગ લઈ આવું, હું પછી પ્રભુજીને કાઉન્ટર કરું, પ્રભુજી મને કાઉન્ટર કરે, ઇટ્સ ઓકે. બરાબર. ભગવાનની સેવામાં મતભેદને આધ્યાત્મિક લેવલ ઉપર કીધું છે. શ્રી પ્રભુપાદજીના તાત્પર્યમાં લખ્યું છે. આજ સવારે જ આપણે શ્રીમદ ભાગવતમ કેન્ટો 4 આપણે જે ભણ્યા ને 4.30.8 શ્લોક 4:30:8, આ શ્લોકના ભાવાર્થમાં ત્યાં પ્રભુપાદ લખે છે બહુ ક્લિયરલી 4:30:8 ના ભાવાર્થમાં કે ઇવન ભગવાનની સેવામાં તમારા કઈક મતભેદ હોઈ શકે. હું ને વિશાલ પ્રભુ અમે યાત્રામાં ગયા હોય તો મને એવું થાય કે ભાઈ બસ મોનિટર તરીકે આને રાખવા છે, તો વિશાલ પ્રભુ મને એમ કહે છે કે ના ના પ્રભુ એ નહીં, મને બરાબર નથી લાગતા, તમે આને રાખો, વધારે સારી સેવા આપશે. તો આ મતભેદ હોઈ શકે છે, પણ એ મતભેદ કોના સેન્ટરમાં છે? કૃષ્ણના. તો એ સ્પિરિચ્યુઅલ છે. બરાબર. પણ અમારા એકાબીજાની જો નિંદા થઈ ગઈ, સેવાની જ નિંદા થઈ ગઈ,
અથવા વિશાલ પ્રભુ કઈક મારા કરતા બેટર સેવા કરતા હોય હું પછી એની નિંદા ટીકા કરું, અથવા વિક્રમી પ્રભુની નિંદા ટીકા કરું, તો મારી ભક્તિનું કાર્યક્રમ ફિનિશ્ડ. ભગવાન ક્ષમા ના કરે, બહુ ધ્યાન રાખવું જોઈએ આપણે. બરાબર. બીજું આ શ્લોકની અંદર તમે એક વસ્તુ માર્ક કરી, આ 3 શબ્દ ભગવાન પ્રત્યે સંબોધન થયા, ગોવિંદ, મધુસૂદન અને જનાર્દન. બરાબર. બીજું તમે એક વસ્તુ આ શ્લોકની અંદર માર્ક કર્યું કે અહીંયા અર્જુનનું પૂર્ણ રૂપે વૈરાગ્યના તમને દર્શન થઈ રહ્યા છે. અર્જુનના પૂર્ણ રૂપે વૈરાગ્ય. વિચાર કરો, આ 3 લોકનું રાજ્ય મળી જાય તો ઠુકરાવા માંગે છે. પૃથ્વીનું તો રાજ્ય મળવાનું છે ને, ચક્રવર્તી સમ્રાટ પદ, પણ એ તો ઠુકરાવા માંગે છે. નહીં નહીં, એ નથી જોઈતું ભાઈ. પૃથ્વી તો ઠીક છે, એના બદલામાં કદાચ 3 લોક આપી દો, સ્વર્ગનું રાજ્ય આપી દો, નો આઈ ડોન્ટ વોન્ટ. વિચાર કરો, બાકી સામાન્ય માણસ હોય ને તો એ તો પ્લાનિંગ કરવા લાગે તરત કે સમ્રાટ બનશું તો આમ કરશું, આમ કરશું. કોઈ વ્યક્તિ ધારાસભ્યની ખાલી ટિકિટ મળી જાય ને, હજી તો જીતોય ન હોય, ધારાસભ્યની ખાલી ટિકિટ મળી જાય ને ત્યાં તો એના પ્લાનિંગ ચાલુ થઈ ગયા હોય કે પૈસા આવશે ને કઈ કેટલી ફેક્ટરી નાખશું ને કેટલી સ્કૂલ બનાવશું ને કઈ ક્યાં જગ્યાએ મેડિકલ કોલેજનો પાયો નાખી દેશું ને. બરાબર ને? તરત જ એના બધા પ્લાનિંગ થઈ જાય કે શું કરશું, શું કરશું, જમીન લઈશું, ગાડી લઈશું. અલ્ટિમેટલી ગોલ એ જ હોય છે. રાજકારણી આપણને એમ થાય કે આપણી સેવા કરવા માટે હોય છે, એ સેવા પોતાની જ હોય છે. ઇન્દ્રિય તૃપ્તિ હંમેશા પોતાની જ રહે છે સેન્ટરમાં. કાં તો યશ જોઈતું હોય, કાં પૈસા જોતા હોય, કંઈક ને કંઈક પોતાના સેન્ટરમાં હંમેશા હોય છે. તો વિચાર કરો, અર્જુન એમ કે છે કે નહીં, અને અર્જુન કે છે ગોવિંદ. ગો શબ્દનો અર્થ થાય ઇન્દ્રિય, ગો શબ્દનો અર્થ થાય ભૂમિ, ગો શબ્દનો અર્થ થાય ગાય. તો તમે તો ઇન્દ્રિયોને આનંદ આપનાર છો ને. મારી ઇન્દ્રિયોનો આનંદનો શું? મારો ઇન્દ્રિયોનો શેમાં આનંદ આવે તમને ખબર નથી? અર્જુન છે ઇનડાયરેક્ટલી ભગવાનને પૂછે, કિમનો રાજ્ય ને ગોવિંદ. ગોવિંદ, તમને નથી ખબર કે મારી ઇન્દ્રિયને શેમાં આનંદ આવે? બરાબર. અને બીજો શબ્દ છે મધુસૂદન. મધુ અને કેટબ નામના રાક્ષસોને માર્યા હતા ને ભગવાને. બ્રહ્માજીનું નોલેજ હેક કર્યું હતું. તો અહીંયા અર્જુન ભગવાનને એ પણ કહી રહ્યા છે કે ભાઈ તમે તો મધુ નામના અસુર હતો ને એને માર્યો હતો, અને અસુરને મારવો સહેલો છે, હું મારી શકું, પણ તમે ક્યારે તમારા સગાને માર્યા છે? તો કૃષ્ણ કે હા, એ કે મેં મારા મામાને માર્યા ને, કંસને. પણ તમે તમારા દાદાને માર્યા જ કોઈ દિવસ? તમે તમારા ગુરુ ઉપર ક્યારે આંગળી ઉપાડી છે? બરાબર. એકચ્યુઅલી આ પ્રકારે હૃદયમાં વાર્તાલાપ ચાલે છે. કોના વચ્ચે? અર્જુન અને કૃષ્ણ વચ્ચે, જ્યાં શ્લોકમાં નથી. પણ આ જે વાર્તાલાપ જે થઈ રહ્યો છે ને શ્લોકની પાછળની સાઈડમાં, એ વાર્તાલાપ શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર એમની ટીકામાં લખે છે. અર્જુનના હૃદયમાં જે પ્રશ્ન થાય છે અને કૃષ્ણ હૃદયમાં જે જવાબ આપી રહ્યા છે, એ વાર્તાલાપ પણ ત્યાં લખવામાં આવ્યો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે. એટલે મધુસૂદનાએ એટલા માટે લખ્યું, ભાઈ મધુને મારવો સહેલો ને પ્રભુ, એ તો અસુર હતો. તમે માર્યા તમારા કાકાને, દાદાને, ગુરુને માર્યા છે, તમે મને કહો છો કે આને મારી નાખો? એટલું થોડું સહેલું છે, તમે મને કહો છો મારી નાખો? અને પછી અર્જુન એક શબ્દ વાપરે છે જનાર્દન. બરાબર. તો અર્જુન એમ કે છે તમે તો જનનું અર્દન કરવા વાળા છો. અર્દન કરવું એટલે પાલન કરવું, અને તમે મને એમ કહો છો કે આને મારી નાખ, મતલબ તો તમારા નામની વિરુદ્ધ થઈ ગયું. જ્યારે શાસ્ત્ર તો એવું કે છે કે નામ અને નામીમાં ભેદ નથી. નામ અને નામીનો ભેદ ના હોય ને. બરાબર. જનાર્દન એટલે બરાબર જનનું પાલન કરનાર. તમે કયો મારી નાખો તો નામ નામીમાં ભેદ થઈ ગયો. તો આવું તમે શું કામ કરો છો? અને બીજો અર્થ અર્જુન એમ પણ કહેવા માંગે છે કે તમે તો જનાર્દન છો ને, તો તમે પાલન કરી શકો, તમે સંહારી કરી શકો ને, તમે મારી શકો ને. તમે મારશો તમને પાપે નહીં લાગે ને, પણ હું મારીશ તો મને તો પાપ લાગશે. એટલે કૃષ્ણ આગળ કહેશે કે મેં તો ઓલરેડી મારી જ નાખ્યા છે, પણ મારે તો તને યશ આપવો છે ને એટલા માટે, બાકી મેં જ મારી નાખ્યા છે. બરાબર. એટલે અહીંયા જે મેઇન વસ્તુ એ શ્લોકની અંદર હતી, કિમ ભોગેર, મારા આનંદનું શું? મારા આનંદનું શું ભાઈ? ઓકે. તો અર્જુન એ પ્રશ્ન પૂછે છે, અને શ્રીલ પ્રભુપાદજી પર્પટની અંદરથી આપણે સેમ પર્પટ વાંચીએ ને, everyone wants to show his opulence to friends and relatives. વિશાલ પ્રભુનો બર્થડે હોય તો વિશાલ પ્રભુ બધાને ઇન્વાઇટ કરે. બરાબર. કેમ? તો મારો બર્થડે છે ભાઈ, આવજો બધા પાર્ટી. બરાબર ને? બધાને દેખાડવું ગમે ને. આજકાલ લગ્નની અંદર આ જોવા મળે ને, ઓપ્યુલન્સ દેખાડવું. મોટો સમિયાણો નાખવામાં આવે, વિડીયોગ્રાફી, બધાને દેખાડવું હોય ઓપ્યુલન્સ. બરાબર ને? સમાજમાં બધાને બોલાવશે અને બધાને કહે છે ભાઈ અરે મારી દીકરીના લગ્નમાં તો ધારાસભ્ય આવ્યા હતા. શું વાત કરો છો? સંસદ સભ્ય આવ્યા હતા. બરાબર ને? લોકોને આમાં ખૂબ આનંદ આવે ને, ધારાસભ્ય, સંસદ સભ્ય, અને એમાં જો ચીફ મિનિસ્ટર આવી ગયા હોય તો
તો હા, બરાબર, પૂરું થઈ જાય ને. દેખાડવું લોકોને બહુ ગમે, એટલે અહીંયા શ્રીલ પ્રભુપાદજી લખે છે કે એવરીવન વોન્ટ્સ ટુ શો, બધાને દેખાડો કરવો બહુ ગમે છે પોતાના ઐશ્વર્યનો, બટ અર્જુન ફિયર ધેટ ઓલ ઇઝ રિલેટિવ એન્ડ ફ્રેન્ડ્સ વિલ બી કિલ્ડ. જો ગુજરાતીમાં ઉપર લખ્યું છે, હું ઇંગ્લિશ એટલે વાંચું છું કે આ શ્રી પ્રભુપાદજીના ડાયરેક્ટ શબ્દ છે. તમારા માટે ગુજરાતી ઉપર છે જ, ખાલી ઇંગ્લિશ નથી. તમે જોયું ને પીપીટી મેં એ જ રીતના ડિઝાઇન કરી છે, ઉપર ગુજરાતી નીચે ઇંગ્લિશ, બરાબર. તો પ્રભુપાદ અહીં કહે છે કે અર્જુનને બીક છે કે બધા તો મરી જાય, તો ઐશ્વર્ય કોને બતાવવાનું? ઐશ્વર્ય હું બતાવીશ કોને? એટલે પ્રભુપાદજી એનો એક લંડનનો લેક્ચર છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 1.31 લંડન જુલાઈ 24, 1973 નો એક લેક્ચર છે. એમાં પ્રભુપાદ કહે છે કે અર્જુન વિચારી રહ્યો છે કે કૃષ્ણ એટલા મહત્વના નથી, મારો પરિવાર મહત્વપૂર્ણ છે. અને આજકાલ આપણા લેવલ 1માં 2માં તો ખાસ જોવા મળે, અને 2માં હમણાં હું થોડાક દિવસથી જોઉં છું. મેં તમને ગઈકાલે વાત કરી હતી ને, માતાજીના અને પ્રભુજીના મેસેજ મને આવતા હોય, પ્રભુજી ના પાડે છે ઘરેથી ભક્તિ કરવાની, મારા મમ્મીએ મને ના પાડી છે, હું ભક્તિ નહીં કરું, હું ક્લાસ જોઈન નહીં કરું, બરાબર ને. તો આ જ પ્રોબ્લેમ છે ને, કૃષ્ણ એટલા મહત્વના નથી, પરિવાર વધારે મહત્વનો છે ભાઈ, ફેમિલી વધારે ઇમ્પોર્ટન્ટ છે, ભગવાન મહત્વના નથી. જો કે ભક્ત, બરાબર, એ ભક્ત છે, તો કનિષ્ઠ અધિકારી એટલે કે નીચલા તબક્કામાં, જયારે ભક્તિના નીચલા તબક્કામાં કોઈ વ્યક્તિ હોય તો કૃષ્ણ ભાવનામૃતમાં રસ હોઈ શકે, પરંતુ એની વાસ્તવિક રુચિ એ છે કે ભૌતિક જીવનને કેવી રીતે સુધારવું. તો તમે લોકો આગળ જયારે લેવલ 3 કરશો, ભક્તિ રસામૃત સિંધુ ભણશો, તેમાં 3 પ્રકારના ભક્તોની વાત છે. કયા કયા 3 પ્રકારના ભક્તો? કનિષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ. તો પરેશ શાહ પ્રભુજી, ઉત્તમ ભક્તના લક્ષણો શું હોય? ઉત્તમ ભક્તના લક્ષણો. ઉત્તમ, હરે કૃષ્ણ પ્રભુજી, ઉત્તમ ભક્તના લક્ષણો એ કાયમ ભગવાનની સેવામાં અવિચલ આગળ ને આગળ વધતો રહે છે. ઓકે, બીજું એક મહત્વનું લક્ષણ, ચાલો હું કહી દઉં. તો ઉત્તમ ભક્ત જે હોય ને એ શાસ્ત્રે યુક્તો સુનિપુણ. ઉત્તમ ભક્ત હોય ને શાસ્ત્રોના તર્ક અને દલીલમાં બહુ નિપુણ હોય. બીજું એની ભગવાનમાં શ્રદ્ધા અત્યંત દ્રઢ હોય, બરાબર, અને એ કોઈ પણ વિરોધી તર્ક દ્વારા એ વિચલિત ના થાય, ઉત્તમ ભક્ત હોય. અને ચોથું કે ઉત્તમ ભક્ત હોય એ બીજાને પણ શાસ્ત્રના આધારે ભક્ત બનાવી શકે છે, બરાબર. અને જેને શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો પચાવી ચૂક્યા હોય, અને જે કોઈ પણ ઇવન માયાવાદી નાસ્તિક જે લોકો હોય એની દલીલોને પરાસ્ત કરી શકે ને, એને કહેવાય ઉત્તમ અધિકારી. ઉત્તમ અધિકારી કોણ? શ્રીલ પ્રભુપાદજી, ગુરુ મહારાજ, બરાબર, ઉત્તમ કોટીના ભક્તો કહેવાય, બરાબર. બીજા અહીંયા પ્રભુપાદે અર્જુનને કનિષ્ઠ ભક્ત કીધો છે, કનિષ્ઠ અધિકારી, કનિષ્ઠ અધિકારી. તો હું તમને સમજાવી દઉં કે ઉત્તમ કોને કહેવાય, સમજી ગયા ને. હવે તમે બીજા ઉપર આવો, મધ્યમ અધિકારી કોને કહેવાય? મધ્યમ અધિકારી ભક્ત. પ્રિયા માતાજી બોલો, મધ્યમ અધિકારી કોને કહેવાય? બોલો, પ્રિયા જયસ્વાલ માતાજી. ઓકે, એમનો વિડીયો પોઝ થઈ ગયો આઈ થિંક. દયાલક્ષ્મી માતાજી, મધ્યમ અધિકારી બોલો, મધ્યમ અધિકારી. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુ, પ્રણામ. મધ્યમ અધિકારી એને કહેવાય કે એને શ્રદ્ધા તો છે જ તે, અને તે આગળ વધી રહ્યો છે, પણ ક્યારેક એને કઈ ડિફિકલ્ટી આવે તો એ થોડું આમ હલી જાય કે ભાઈ આમ હશે કે નહીં, એને એવો ડાઉટ આવે, એને મધ્યમ અધિકારી કહેવામાં આવે છે. એકચ્યુઅલી મધ્યમ અધિકારી ની શ્રદ્ધા દ્રઢ છે માતાજી, ને દ્રઢ શ્રદ્ધા હોય છે. એ કૃષ્ણને ક્યારેય છોડીને નથી જતો. મધ્યમ અધિકારી હોય ને એ કૃષ્ણને છોડીને નથી જતો, પણ એની પાસે શાસ્ત્રોના ઊંડા તર્ક અને પ્રમાણો આપવામાં નિપુણ નથી હોતો, એટલે બીજાને એ ભક્ત ના બનાવી શકે. પોતે ભક્ત બનીને રહે છે, પણ તમે એને કોઈ પ્રશ્ન પૂછો તો કદાચ તમને એટલા આન્સર ના આપી શકે, તમને ભક્ત ના બનાવી શકે, બરાબર, તમારા ડાઉટ સોલ્વ ના કરી શકે મધ્યમ અધિકારીઓ હોય, બરાબર. પણ એ બીજાના જવાબમાં ગૂંચવાઈને પોતાની શ્રદ્ધા હલાવીને નાસ્તિક ના બની જાય. બીજું, મધ્યમ અધિકારી જે હોય ને એને ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ હોય, ભક્તો પ્રત્યે મિત્રતા હોય, અજ્ઞાનીમાં દયા હોય, અને દ્વેષી હોય ને એની ઉપેક્ષા કરે. મધ્યમ અધિકારી દ્વેષી એની ઉપેક્ષા કરે, એને પ્રેચ કરવા ના જાય, એની સાથે વાતચીત ના કરે, બોલે નહીં, બરાબર.
તો હવે એક નીચલા કક્ષાનો અધિકારી વધ્યો કનિષ્ઠ અધિકારી. કનિષ્ઠ અધિકારી કોને કહેવાય? કનિષ્ઠ કનિષ્ઠ બોલો, કોણ કહેશે કનિષ્ઠ અધિકારી? વિશાલ આહિર પ્રભુ બોલો કનિષ્ઠ અધિકારી. ચાલો, એન્ડ્રેસ કોઈ કરતું નથી હરે તો કૃષ્ણ તમારો પ્રભુ. એન્ડ્રેસ છે. હા બોલો બોલો. પ્રભુજી એને ખાલી મંદિરમાં જ ભગવાનના દર્શન થાય, હા, કે પછી ખાલી ભગવાન મંદિરમાં જ છે અને બીજું? એની શ્રદ્ધા ડગી શકે એમ કોઈ હા, પણ. એ બરાબર છે. કોમળ શ્રદ્ધા, યો ભવેત કોમળ શ્રદ્ધા સ કનિષ્ઠો અધિકારી ભવેત. એની શ્રદ્ધા બહુ કોમળ હોય છે. જો એને શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું, ન એને દ્રઢ નિશ્ચય ના હોય, બરાબર, તો કોઈ ભક્તિ વિરુદ્ધ એની સાથે કોઈ દલીલ કરે ને તો એ ભક્તિ છોડી દે અને શંકાય થવા લાગે એને, બરાબર. તો એને માત્ર અર્ચા વિગ્રહ પ્રત્યે થોડીક મર્યાદિત શ્રદ્ધા હોય છે, ભક્તો પ્રત્યે બિલકુલ શ્રદ્ધા ના હોય. ઘણા બધા કહે ને ભાઈ અમે તો ડાયરેક્ટ ભગવાન સાથે કોન્ટેક્ટ રાખીશું, અમારે કોઈ વૈષ્ણવ ભક્તો વચેટિયાઓમાં અમને બિલકુલ શ્રદ્ધા નથી. તો આજે એવી એવી જે લોકો બરાબર માનસિકતા ધરાવે ને એ ઇવન કનિષ્ઠ અધિકારીમાં આવે. કનિષ્ઠ અધિકારી સૌથી નીચલા. તો કનિષ્ઠ અધિકારી કોને કહેવાય? જેને ભગવાનમાં થોડીક શ્રદ્ધા છે, ભક્તોમાં કોઈ શ્રદ્ધા નથી, બરાબર. જે બીજાને ભક્ત ના બનાવી શકે, પોતાની શ્રદ્ધા તરત તૂટી જાય જો કોઈ થોડું પ્રચાર કરી દે માયાવાદનો, તરત, બરાબર, થોડાક તર્ક દલીલ મૂકી દે તો તૂટી જાય. મધ્યમ અધિકારી કોને કહેવાય? તો મધ્યમ અધિકારી જે બીજાને ભક્ત ના બનાવી શકે પણ પોતાની ભક્તિ દ્રઢ હોય છે, પોતાની ભક્તિ દ્રઢ હોય છે, ભગવાન પ્રત્યે પ્રેમ હોય છે, ભક્તો સાથે એની મિત્રતા હોય છે, ભક્તોને માન સન્માન આપે છે. કનિષ્ઠ અધિકારી ભક્તોને માન નથી આપતો, બરાબર. અજ્ઞાનીઓ ઉપર દયા કરે છે મધ્યમ અધિકારી, અને દ્વેષીને નથી બોલાવતો. કોણ? મધ્યમ અધિકારી. ઉત્તમ અધિકારી જે હોય ને સૌથી ઉપર, બરાબર, એ બધા ઉપર દયા રાખે છે અને એની પાસે એવી શક્તિ છે કે કોઈને પણ પરાસ્ત કરી શકે છે. શાસ્ત્રે યુક્તો સુનિપુણ સર્વસ્થા સધ્યાન્વિત. શાસ્ત્રની અંદર વેરી પાવરફુલ, એને કોઈ હલાવી ના શકે, બરાબર. ગમે એવો માયાવાદી, ગમે એવો શાસ્ત્રી પંડિત એની સામે ઉભો હોય તો એને હલાવી ના શકે. તો આ ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, પ્રભુપાદ અર્જુન એમ કે છે કે અર્જુન અત્યારે કનિષ્ઠ અધિકારીનો રોલ પ્લે કરી રહ્યો છે, કારણ કે અર્જુન ભગવાનની સેવા છોડી રહ્યો છે. તમે જોયું, ભગવાને કીધું યુદ્ધ કરને, અર્જુન કે ના ના મારે યુદ્ધ નથી કરવું, મારા મા બાપનું શું ભાઈ, મારા દાદાનું ને એનું શું, બરાબર. તો જ્યાં પોતાના સ્વાર્થ માટે સેવા છોડી દેવી એને કહેવાય કનિષ્ઠ અધિકારી, બરાબર. એકચ્યુઅલી ભગવાન અર્જુનને માયામાં મૂકીને કનિષ્ઠ અધિકારીના લેવલનું વર્તન કરવા પ્રેરણા આપે છે. અર્જુન ઇઝ મહાભાગવત. અર્જુન ઉત્તમ અધિકારી, મહાભાગવત છે. એ કનિષ્ઠ અધિકારી નથી, પણ આપણે વારંવાર વાત થઈ ગઈ છે ને, એક રોલ પ્લે ચાલી રહ્યો છે. તો ભગવાન અર્જુનને કનિષ્ઠ અધિકારી બનાવીને કનિષ્ઠ અધિકારીના જેવા પ્રશ્ન હોય, મતલબ આપણે બધા કનિષ્ઠ કહેવાય, ઇન્ક્લુડિંગ મી. આપણે બધા કેવા કહેવાય? ભક્તો. આપણે તો જે ભક્તોની શ્રેણીમાં જ નથી આવ્યા, તમે એમ કયો કનિષ્ઠ, તો બરાબર, ભક્તોની શ્રેણીમાં પહોંચ્યા જ નથી હજી આપણે. તો આપણે બધા કનિષ્ઠ અધિકારી, હજી આપણે મધ્યમય નથી, કનિષ્ઠ અધિકારી ઉપર છીએ, બરાબર. તો ભગવદ્ ગીતાનો જે મેન હેતુ શું છે? આપણે શ્રીલ પ્રભુપાદજી મૂળ મિશન ભણ્યા તો ભગવદ્ ગીતાનો મેન હેતુ એ છે કૃષ્ણની ઇન્દ્રિયોને કેમ સંતોષ કરવી. યત કરોસી યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત યત તપસ્યસી કોન્તે યત તત્ કુરુષ્વ મદ અર્પણમ. બરાબર, કે કેવી રીતના ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી, બરાબર. ભક્તનો આ ગોલ હોવો જોઈએ. અરે મારા શ્વાસ પણ કૃષ્ણ માટે છે, પણ આ અર્જુન એમ કે છે કિમ ભોગેર, મારા આનંદનું શું, બરાબર, મારો ફાયદો શું? ગોવિંદ ગોવિંદ એટલે ગોવિંદ ગોવિંદ કરે છે. તમે તો ગોવિંદ છો ને, તમે તો ઇન્દ્રિયોને આનંદ આપનારા છો ને, મારી ઇન્દ્રિયોનું કેમ ધ્યાન નથી રાખતા તમે? અર્જુન ભગવાનને કહે છે મારી ઇન્દ્રિયોનો કોઈ આનંદ નથી. મારા દાદા છે, મારા કાકા છે, મારા મામા છે, મારો ઘર પરિવાર છે, હું જેને પ્રેમ કરું બધા મરી જવાના, મારી ઇન્દ્રિયોને કોઈ સંતોષ નથી, અને તમે તો ગોવિંદ છો, મારી સાથે આવું કેમ થાય છે? બરાબર. એટલે અર્જુન આ શ્લોકની અંદર કહે છે ધાર્ત રાષ્ટ્રાંશ બાંધવાન, ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત કરે છે. શું કામ વાત કરે છે? એટલા માટે કે ગમે એવા હોય તોય મારો લોહીનો સંબંધ છે એની સાથે, ભાઈ છે મારા, બધા મરી જશે, ભાઈ છે મારા. અર્જુન નથી વિચારતો કે કૃષ્ણનો આદેશ છે તો પછી એના આનંદ માટે હું લડું, નહીં કે મારી મજાને હું વચ્ચે લઈ આવું, બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. અર્જુન ઉત્તમ અધિકારી છે, હું ફરીથી તમને કહી દઉં, કનિષ્ઠના લેવલ ઉપર આવીને એક રોલ પ્લે કરી રહ્યા છે, નથિંગ એલ્સ, બરાબર ને? તો
અહીંયા આપણને શીલ પ્રભુપાદજી સરસ સમજાવી રહ્યા છે કે જનરલી આ તમે સ્ટેટમેન્ટ વાંચો પ્રભુપાદનું કે ભાઈ જે વ્યક્તિ નીચલા લેવલની ભક્તિમાં હોય, કનિષ્ઠ અધિકારી, બરાબર, કૃષ્ણ ભાવના મૃતમાં હોય, તો એનો વાસ્તવિક રુચિ એ છે ભૌતિક જીવનમાં કેવી રીતે સુધરે. આપણે બધા અહીંયા ભક્તિમાં આવ્યા છીએ ને, હજી આપણે એન કેન પ્રકારે આપણી મનની અંદર આપણી ઈચ્છાઓ તો છે જ. સરસ વાતાવરણ ઘરમાં ક્રિએટ થાય તો હું ભક્તિ કરી શકું. મારા હસબન્ડ મને બહુ સપોર્ટ નથી કરતા, એ કરે તો હું ભક્તિ કરી શકું, બરાબર ને. મારા ફેમિલી બહુ સપોર્ટ નથી કરતા, એ કરે તો હું ભક્તિ કરું. મતલબ એમાંય સ્વાર્થ તો છે ને. મતલબ ભગવાને તમારા માટે તમારા હસબન્ડને પ્રિપેર કરવાનું એક તમે નોકરી ભગવાનને તો આપી જ દીધી. થઈ ગયું ને કે ભાઈ ભગવાન અત્યારે અનુકૂળ પરિસ્થિતિ નથી, તો મતલબ એ અનુકૂળ બનાવવા માટેની નોકરી તમે કૃષ્ણને આપી દીધી ને, કે મને અનુકૂળ વાતાવરણ તમે પૂરું પાડો તો હું ભક્તિ કરું, નહીતર નહીં. એટલે આપણામાં પણ છે, આપણે પણ ભક્તિ આપણે કરીએ છીએ ને અત્યારે, તો સૂક્ષ્મ સ્વરૂપે હજી આપણે પણ આ લેવલ ઉપર જ છીએ. ભૌતિક જીવનને કેવી રીતે સુધારવું આપણા મનમાં હજી એ ચાલે છે. પ્રભુજી એમ કહે છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, બરાબર છે, પણ નોકરીનું શું, જોબનું શું? હા, તમે અત્યારે ઓલી નીતાઈ ગોરાંગ ચેલેન્જ હાલે છે, સવારથી લઈને સાંજ સુધીમાં જોડાયેલા છો, કામ ધંધો ક્યારે કરવાનો? ઘડીક કે નાટકની પ્રેક્ટિસ છે, ઘડીક કે અંતાક્ષરીની પ્રેક્ટિસ છે, ઘડીક કે આ છે, ઘડીક કે કઈક નું કઈક ચાલતું. લિંક ઓછી પડે છે અત્યારે. એક લિંક ઉપર બબે જણા ભેગા થઈ ગયા હોય. હમણાં 1 વાગે અમે ભેગા થઈ ગયા પીપીટી ની પ્રેક્ટિસ કરવા માટે, આ બધા ભેગા થઈ ગયા નાટક મંડળી વાળા, ત્યાં આવી ગયા સેમ લિંક ઉપર, બરાબર. એક એક સમયે પેરેલલ કેટલું બધું ચાલી રહ્યું છે, ખરેખર ખૂબ આનંદ થાય. બધા માતાજીઓ, બધા પ્રભુજીઓ વેરી બિઝી શેડ્યુલમાં તમે બધા છો, અને તમે બધા ખૂબ સમય કાઢીને, બધા જ વિપિન વિલાસ પ્રભુથી લઈને નામશેષ પ્રભુથી લઈને બધા જ મારા માતાજીઓ અહીંયા જેટલા પણ છે, જેટલા પ્રભુજીઓ છે, બરાબર, પોતાના બિઝી શેડ્યુલમાંથી કોન્સ્ટન્ટ કૃષ્ણને કેમ તુષ્ટ કરવા એનો પ્રયત્ન આપણે કરીએ છીએ. નીતાઈ ગોરાંગ ચેલેન્જ આપણે સારી રીતના કરીશું તો નામનિષ્ઠ પ્રભુ પ્રસન્ન થશે. નામનિષ્ઠ પ્રભુ પ્રસન્ન થશે તો કૃષ્ણ પ્રસન્ન થશે. કારણ કે વૈષ્ણવની પ્રસન્નતામાં કૃષ્ણની પ્રસન્નતા છે. હંમેશા યાદ રાખવું, વૈષ્ણવની પ્રસન્નતામાં ભગવાનની પ્રસન્નતા છે. તો હંમેશા આપણે એ યાદ રાખવું જોઈએ કે હું કોઈ વૈષ્ણવને કઈ રીતના પ્રસન્ન કરી શકું. જો તમે ડાયરેક્ટ કૃષ્ણને પ્રસન્ન નહીં કરી શકો, કૃષ્ણ ઇઝ વેરી ચૂઝી. કૃષ્ણ ઇઝ વેરી ચૂઝી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણ આવો ઓર્ડર ફેંકે છે ડાયરેક્ટ ભગવદ્ ગીતામાં, બધું છોડીને આવજો, બધું છોડીને મામ એકમ, હું એકલો જ જોઈએ તો જ. કૃષ્ણ ઇઝ વેરી ચૂઝી. તમે કૃષ્ણને સંતુષ્ટ આપણાથી ના થાય. વી કેન નોટ સેટિસ્ફાય કૃષ્ણ, બરાબર. પણ આપણે આપણા ગુરુ મહારાજને સેન્ટરમાં રાખશું, આપણે આપણા ગુરુ મહારાજને સેટિસ્ફાય કરશું, બરાબર. આપણે આપણા સિનિયર વૈષ્ણવને સેટિસ્ફાય કરશું ને, સંતોષ આપીશું ને, તો કૃષ્ણ સેટિસ્ફાઈડ થઈ જશે. માય ઓડિયો ઇઝ ક્લિયર? પીપીટી ઇઝ ક્લિયર? ઓર ઇઝ બ્રેકિંગ? બરાબર છે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. તો ઘણી વખત અહીંયા પ્રેક્ટિકલ આસ્પેક્ટ આ શ્લોકની અંદર શું આવે? રિદ્ધિ માતાજી, આ શ્લોકનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું આવી શકે? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, મને તો ઈ જ લાગે છે કે ફેમિલીમાં આસક્તિ બહુ નહીં જ આવ્યું, કાલ જેવું જ આવ્યું પાછું. હા, એકચ્યુઅલી આમાં પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે કે સેવામાં અંગત જે કારણો હોય ને, બરાબર, કે ભાઈ આપણને ધારો કે અર્જુન છે અત્યારે સેવા એટલે કે યુદ્ધ છે એ છોડવા માટે તર્ક આપી રહ્યા છે અહીંયા, બરાબર ને, કે આ મારો ફાયદો મને દેખાતો નથી. તો મેનેજમેન્ટમાં ઘણી વાર આવું થાય કે આપણને કોઈ સેવા ગમતી નથી, બરાબર, તો આપણે કંઈક ને કંઈક તર્ક આપતા હોઈએ છીએ. ભાઈ પ્રભુજી હું ક્લાસ નહીં લઈ શકું, ભાઈ મારે આમ છે, મારે તેમ છે, હું આ છે, કઈ ને કઈ આપણે તર્ક આપતા હોઈએ છીએ. મને અહીંયા બતાવે છે નેટવર્ક ઇઝ અનસ્ટેબલ. તમને બરાબર લાગે છે ને બધું? બરાબર છે. થેન્ક યુ. આ મને ચીટ કરતું લાગે છે, એનો મતલબ મને બતાવે છે ઘડી ઘડી તમારું નેટવર્ક અનસ્ટેબલ, તમારું નેટવર્ક અનસ્ટેબલ. વિડિયો તમારો છે ને, વિડિયો છે ને તેમ તેમ થઈ જાય છે, વોઇસ આવે છે બરાબર, પણ વિડિયો પોઝ થઈ જાય છે. ઓકે, વોઇસ આવે છે ને? હા હા, બસ, તો વિડીયોમાં કાંઈ જોવા જેવું નથી, તમે ચિંતા ના કરો, વોઇસ સાંભળો ખાલી. ઓકે, તો સેમ આપણે પ્રેક્ટિકલ આસ્પેક્ટ જે આગળના શ્લોકમાં લીધી એના જેવી જ
આની અંદર પણ છે. કોઈ સેવા આપણે ગમતી નથી તો આપણે ઘણી વખત મોટા મોટા તર્કો આપતા હોઈએ ને. તો હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ આપને શીખવાડે છે કે ભક્તિમાં મને શું ગમે છે ને એ મહત્વનું નથી. ભક્તિમાં એ મહત્વનું છે કે ગુરુ અને કૃષ્ણને શું ગમે છે. યાદ રાખજો, ભક્તિમાં ગુરુ અને કૃષ્ણને શું ગમે છે. હા, મને ખબર પડી ગઈ તમને અવાજ નથી આવતો. એવું જ હતું ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવે છે અવાજ તમને લોકોને હવે? બ્રેક થતો આવે છે. ઓકે, ક્લિયર આવે તો મને કયો તો હું આગળ વધું. બરાબર ને? જય રાધા માધવ. અમને ક્લિયર આવે છે પ્રભુજી. ક્લિયર આવે છે. અમને ક્લિયર આવે છે. ઓકે, થેન્ક યુ. બરાબર, તો મેઇન મુદ્દો આ જ હતો આ શ્લોકની અંદર. આગળના શ્લોકમાં આપણે આગળ વધીએ. 36મા શ્લોકની અંદર તમે આવો અને હવે અર્જુન નવો પ્રશ્ન ભગવાનની સામે લઈને આવ્યા છે. શું પાપ નહીં લાગે આ બધાને મારી નાખીશું તો? પાપ મેવા. હરે કૃષ્ણ. નથી આવતો અવાજ? બ્રેક થાય છે. કટ થતો આવે. હું મારો વિડીયો ઓફ કરી દઉં કદાચ. હવે આવે છે? Am I audible? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલું કઈ આગળ કે ખાલી કીર્તન જ કરું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ. તમે તમારા બધાના વિડીયો બંધ કરી દો ને. તમારા બધાના વિડીયો બંધ કરી દો તો. સ્ટોપ યોર વિડીયો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે આવે છે? હજી નથી આવતો? હરી બોલ. વચ્ચે બ્રેક થાય છે પ્રભુજી. ક્લિયર છે હવે. ચાલો ભાઈ, ક્લિયર છે એમ કે છે. હું આગળ વધું છું. હવે આગળના શ્લોકમાં આપણે આગળ વધીએ. પાપ મેવાશ્રયે તસ્માન. અર્જુન કે છે અમને નક્કી પાપ લાગશે. અમને નક્કી પાપ લાગશે. શેનાથી? આતતાયીને હણી નાખશું ને, નક્કી અમને પાપ લાગશે. માતાજીઓ વિડીયો બંધ કરી દો. હરિપ્રિયા માતાજી, વંદના માતાજી, તેજોમય માતાજી, વિડીયો બંધ કરી દો. વિડીયોના કારણે નેટવર્ક નથી આવતું અત્યારે, એટલા માટે. અવાજ તો બરાબર છે ને? આગળ વધુ ને હું? થેન્ક યુ. હવે અવાજ ના આવે ત્યારે બોલજો કોઈક વચ્ચે. ઓકે, તો આ બધા આતતાઈઓને હણીને બરાબર નક્કી પાપ લાગશે. તસ્માન હાર્યા વયમ હંતુ. તેથી તેમનો વધ કરીશું તો ઉચિત ગણાશે નહીં. કોનો વધ? ધાર્તરાષ્ટ્રાન સબાંધવાન. ધૃતરાષ્ટ્રના પુત્રો અને મિત્રો સહિત. હે કૃષ્ણ, હે માધવ,
સ્વજનમ હિ કથમ હત્વા. અર્જુન શું કહે છે? સ્વજનમ હિ કથમ હત્વા, કે આ બધા મારા કુટુંબીજનોને હણીને કેવી રીતે સુખીનઃ શ્યામ માધવ, કેવી રીતના સુખી થઈશું? હાઉ ઇટ ઇઝ પોસિબલ? હે કૃષ્ણ, હે ગોવિંદ, સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ, આ બધા આતતાઈઓને વધ કરીને કેવી રીતના ખું? હાઉ ઇટ ઇઝ પોસિબલ? વાંચો, ચાલો ભાવાર્થ વાંચવો છે આપણે. ભાવાર્થ કોણ વાંચશે? રેઝ યોર હેન્ડ, કમ ઓન. હાથ ઊંચો કરો. ઓકે, પ્રિયા જયસ્વાલ માતાજી વાંચો, ચાલો ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. 36મા શ્લોક. હા, 36માં પહોંચ્યા ને આપણે. 36માં વાંચો. વૈદિક શાસ્ત્ર આજ્ઞા અનુસાર આતાતાઈ 6 પ્રકારના હોય છે. વિષ આપનાર, ઘરને આગ ચાંપનાર, ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવી પાડનાર અને પરસ્ત્રીનું અપહરણ કરનાર. આવા આતાતાઈઓનો તો તત્કાળ વધ કરવો જોઈએ, કારણ કે તેમનો વધ કરવાથી કોઈ પાપ લાગતું નથી. ઓકે, અહીંયા સુધી એક મિનિટ વેઇટ માતાજી. અહીંયા સુધી જે ચર્ચા થઈ 6 પ્રકારના આતતાઈઓની ચર્ચા થઈ, બરાબર. હવે અહીંથી જે આગળ ચર્ચા થાય છે ને, ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે સાધુ છે ને એ માફ કરી દે ને એ ઉત્તમ છે. ધર્મશાસ્ત્ર વર્સિસ અર્થશાસ્ત્ર, બરાબર, એ ત્યાં ડાઉટ ચાલી રહ્યા છે. યસ માતાજી, વાંચો આગળ. આતતાઈઓનો એવી રીતે વાંચો. ત્યાં આતાતાઈઓનો એવી રીતે વધ કરવો સામાન્ય મનુષ્ય માટે સમુચિત હોઈ શકે. બોલો બોલો. પરંતુ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી. તે સ્વભાવે સાધુ ચરિત હતો અને તેથી તે તેમની સાથે સાધુને છાજે તેવો વ્યવહાર કરવા માંગતો હતો. પરંતુ એક ક્ષત્રિય માટે આવું સાધુત્વ ઉચિત ન હતું. જો કે રાજ્યના વહીવટમાં જવાબદાર માણસે સાધુ સમા રહેવું જોઈએ, છતાં તેને કાયર પણ થવું ન જોઈએ. ઉદાહરણાર્થ, ભગવાન શ્રી રામ એટલા સાધુ ચરિત હતા કે આજે પણ લોકો રામ રાજ્યમાં રહેવા ઈચ્છે છે, પરંતુ ભગવાન રામે ક્યારેય કાયરતા દાખવી નહોતી. રાવણ આતાતાઈ હતો, કારણ કે તેણે રામના પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. તેથી ભગવાન રામે તેને એવો તો પાઠ ભણાવ્યો કે જે વિશ્વના ઇતિહાસમાં અપ્રતિમ છે. અર્જુનના કિસ્સામાં અહીંયા સુધી જે ચર્ચા થઈ ને એ શ્રી પ્રભુપાદજી સમજાવે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે તો માફી આપી દેવી જોઈએ, અને અર્જુન એમ કે છે કે માફ કરી દે તો વધારે સારું. પણ રાજ્ય ચલાવવું હોય તો અર્થશાસ્ત્ર પ્રમાણે આમ જોઈએ તો વધ કરવો એ યોગ્ય છે, બરાબર. એટલે આગળ શ્રી પ્રભુપાદજી એ અર્થશાસ્ત્ર ધર્મશાસ્ત્ર એ બંનેનું કમ્પેરિઝન સમજાવે છે. યસ, અર્જુનના કિસ્સામાં વાંચો. અર્જુનના કિસ્સામાં તો મનુષ્ય વિશિષ્ટ પ્રકારના આતાતાઈઓનો વિચાર કરવો જોઈએ. તે હતા તેના પિતામહ, આચાર્ય, મિત્ર, પુત્ર, પૌત્ર વગેરે. તેઓના કારણે જ અર્જુને વિચાર્યું કે તેમના પ્રત્યે તેણે સામાન્ય આતાતાઈઓ પર લેવાય તેવા ઉગ્ર પગલાં લેવા ન જોઈએ. તે ઉપરાંત સાધુ પુરુષોને માફી આપવાની સલાહ આપવામાં આવી છે. સાધુ પુરુષો માટે આવા આદેશ કોઈ રાજકીય કટોકટીથી વધુ મહત્વ ધરાવે છે. તેથી અર્જુને વિચાર કર્યો કે રાજકીય કારણોસર સ્વજનોનો વધ કરવા કરતા ધર્મ તથા સદાચારની દ્રષ્ટિથી તેમને ક્ષમા આપવી એ જ શ્રેયસ્કર છે. માટે ક્ષણિક શારીરિક સુખ માટે આવી રીતે વધ કરવા લાભપ્રદ થશે નહીં. છેવટે જ્યારે સમગ્ર રાજ્ય તથા તેથી મળતું સુખ સ્થાયી હોતું નથી, ત્યારે પોતાના સ્વજનોને હણીને તે પોતાના જીવન તથા શાશ્વત મુક્તિને જોખમમાં શા માટે નાખે? આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મી દેવીના પતિ તરીકે અહીંયા સુધી જે ચર્ચા થઈ ને માતાજી, આ સંબંધ પેલા, બરાબર, તો ત્યાં જે ચર્ચા થઈ અર્થશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્ર વધારે શ્રેષ્ઠ છે, બરાબર, અને એની ઉપર ભક્તિ શાસ્ત્રી છે. તો એ હમણાં સમજશું. અને છેલ્લું જે સ્ટેટમેન્ટ પ્રભુપાદ આપે છે કે ભાઈ તમે તો માધવ છો ને, અને મને દુર્ભાગ્યના દર્શન થાય એવું કામ કરવા કહો છો. એટલે હવે પ્રભુપાદ આ સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ. યસ, બોલો માતાજી આગળ. સંબંધમાં અર્જુનનું કૃષ્ણને માધવ અર્થાત લક્ષ્મી દેવીના પતિ તરીકે સંબોધન કરવું એ પણ આના સંદર્ભમાં અર્થસૂચક છે. અર્જુન કૃષ્ણને દર્શાવવા માંગતો હતો કે લક્ષ્મી દેવીના પતિ તરીકે તેઓ આવું કામ કરવા તેને પ્રેરિત ન કરે કે જેનાથી છેવટે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય. કૃષ્ણ જો કે કોઈને માટે કદાપી દુર્ભાગ્ય લાવતા નથી, તેમાં ભક્તો માટે તો ક્યારેય નહીં. હરે કૃષ્ણ. હરે બોલ. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. તો અર્જુન અહીંયા ભગવાનને પાપ લાગવાની વાત કરી રહ્યા છે, બરાબર, પણ એ વાત કરે છે ધર્મશાસ્ત્ર મુજબ. તો 5 પ્રકારના શાસ્ત્ર છે. આમ ઘણા બધા પ્રકારના શાસ્ત્ર છે, પણ એની અંદર મુખ્યત્વે જ્યારે ચર્ચાઓ થાય તો 5 પ્રકારના શાસ્ત્રની ચર્ચા થાય,
જેમાં અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, એને મોક્ષશાસ્ત્ર પણ કહેવામાં આવે, અને છેલ્લે ભક્તિશાસ્ત્ર. બરાબર, ફરીથી રિપીટ કરું છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર તો આપણે એમને યાદ રહી જાય ને. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર. મોક્ષશાસ્ત્ર ને જ્ઞાનશાસ્ત્ર કહેવાય. પાંચમું આના ઉપર જે છે એને કહેવાય ભક્તિશાસ્ત્ર. સર્વશ્રેષ્ઠ આની અંદર હોય તો ભક્તિશાસ્ત્ર, અને સૌથી નીચે હોય તો અર્થશાસ્ત્ર અથવા કામશાસ્ત્ર. બરાબર. હવે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે કેવી રીતે નીતિપૂર્વક ઈમાનદારી સાથે પોતાનું કર્તવ્ય કરવું, બરાબર, અને અર્થ પ્રાપ્ત કરવું. જેવી રીતના ચાણક્યએ બરાબર શીખડાવ્યું હતું. એટલે ચાણક્ય નીતિ તરીકે ફેમસ છે ને અત્યારે. ચાણક્ય નીતિ, વિદુર નીતિ, પછી હિતોપદેશના ઉપદેશો, પંચતંત્રની જે કથાઓ છે, આ બધું બેઝ ઓન અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર પ્રમાણે એવું છે કે ભાઈ તમે શત્રુને મારી શકો છો. શત્રુએ તમને માર્યા, તમે મારી શકો છો સેલ્ફ ડિફેન્સ ની અંદર. પણ એનાથી ઉપર એક શાસ્ત્ર આવે, એનું નામ ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર એવું કે છે કે હા મારી શકો, પણ એ રિલેટિવ ના હોવા જોઈએ. ધર્મશાસ્ત્ર એવું કે છે રિલેટિવ હોય તો તમે એને મારી ના શકો. એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ લોકો આતતાયીન છે, આતતાઈઓનો વધ કરવો જોઈએ. શાસ્ત્રમાં ઉલ્લેખ છે 6 પ્રકારના આતતાઈઓ શ્રીલ પ્રભુપાદજી આપ્યા છે ને આપણને. એ રેફરન્સ લીધો છે મનુસ્મૃતિ. મનુસ્મૃતિ 8.350 મનુસ્મૃતિ. તો મનુસ્મૃતિમાં બહુ ક્લિયરલી મનુ મહારાજે આપ્યું છે કે 6 પ્રકારના આતતાઈઓને મારવા જોઈએ. હવે ઘણા બધા એમ કહેતા હોય કે અમે મનુસ્મૃતિ નથી માનતા. એ બધા જ લોકો સેલ્ફ ડિફેન્સમાં 6 પ્રકારના માર નાખે. ખબર તમને? રાત્રે ધારો કે તમે સુતા છો તમારી પત્ની સાથે, તમારી દીકરી સાથે, તમારા બાળક સાથે, અને કોઈ ચોર તમારા ઘરમાં રાત્રે ઘૂસી ગયો અને ઘાતક હથિયારથી એ હુમલો કરવા જાય તમારી દીકરી ઉપર, તમારા દીકરા ઉપર, અને ખરેખર જો તમે સક્ષમ હોય, બાહુમાં બળ હોય, તો તમે શું કરશો? પોલીસને ફોન કરશો ત્યારે? કે પછી બીજા કોઈની હેલ્પ લેવ? તમે શું કરશો એ સમયે? સેલ્ફ ડિફેન્સ, સેલ્ફ ડિફેન્સ. બરાબર ને? તમે એટેક કરી દેશો ને સામે, તમે એને મારી નાખશો ને જરૂર લાગશે તો. કારણ કે તમારા દીકરાને મારી નાખશે, તમારી દીકરીને મારી નાખશે. તો આજે જે લોકો એવું કે છે કે અમે મનુસ્મૃતિને નથી માનતા, એ બધા જ લોકો મનુસ્મૃતિની ગાઈડન્સ જ ફોલો કરે છે. બરાબર. તમને તમારી સામે 3 પ્રકારની સ્ત્રી ઊભી છે. એક તમારી માતા છે, એક તમારી પત્ની છે, અને એક તમારી દીકરી છે. આ ત્રણેય સ્ત્રીઓ છે. ત્રણેયનું એક સરખું શરીર બંધારણ છે. બરાબર ને? છતાંય તમારે એ ત્રણેયને જોવાની નજર જુદી જુદી છે. બરાબર ને? જેવી નજરથી પત્નીને જોશો એવી નજરથી દીકરીને જોશો નહીં જોવો ને? બરાબર. અને જેવી નજરથી તમે દીકરીને જોશો એવી નજરથી માતાને જોશો નહીં. ફરક છે ને? ત્રણેય સ્ત્રી છે, પણ ત્રણેય સાથે ડીલ કરવાની ફરક છે. આ શીખડાયું કોને? મનુ મહારાજે શીખડાયું. મનુસ્મૃતિમાં આ આપ્યું છે કે આપણા સંબંધો કેવા હોવા જોઈએ, મા સાથેના સંબંધ કેવા હોવા જોઈએ, પત્ની સાથેના સંબંધ કેવા, દીકરી સાથે. અને જ્યારે કોઈ વ્યક્તિ આ ભૂલી જાય છે ને, ત્યારે એ વ્યક્તિ પશુ થઈ જાય છે. પછી એને દીકરી અને પત્નીમાં ભેદ નથી લાગતો. આવા લોકો છે ને સંસારની અંદર, એને કાંઈ, એને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ જ દેખાય છે, એને કોઈ ભેદ નથી. તો આવા લોકો એ પશુ કેટેગરીમાં આવે છે. તો ઇવન જે લોકો નથી માનતા મનુસ્મૃતિને, એને પણ આ તમે બચાવો કે આ 6 આતતાઈઓ ને તમે ઇમરજન્સી કન્ડિશનમાં શું કરો? તો કહેશે ભાઈ અમે મારી નાખીએ ભાઈ અમે તો. અચ્છા, તો મનુસ્મૃતિમાં જ લખ્યું છે. મનુસ્મૃતિનો આ રેફરન્સ છે. તો અર્જુન, જ્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આ લોકો આતતાઈ છે, પણ અર્જુન કહે છે, મારો અવાજ હવે બધાને બરાબર આવી રહ્યો છે? બધું બરાબર ચાલે છે ને? આગળ વધું ને? ઓકે ઓકે. આ તો સારું થઈ ગયું ને, વિડીયો બંધ કરવાનો થયો તો. બરાબર. જે સાઈડમાં બીજું મલ્ટીટાસ્કિંગ કરવું હોય કરી શકાય, ક્લાસ સાંભળતા સાંભળતા. નહીં, બંધ રાખો, ચાલુ નથી કરવું. હું ખાલી કહું છું તમને, નેટવર્ક જતું રહેશે પાછું. તો આતતાઈઓ જે બધા છે, તો ભગવાન કે અર્જુન આ બધા આતતાઈઓને મારી નાખવા જોઈએ ને? ત્યારે અર્જુન એમ કે તમારી વાત સાચી પ્રભુ, આતતાઈઓને મારી નાખવા જોઈએ, પણ આ સ્પેશિયલ કેસ છે. અર્જુન શું કે છે? બરાબર. જો શ્રીલ પ્રભુપાદજીના તાત્પર્યમાં પણ આવ્યું ને કે વિશિષ્ટ પ્રકારના આતતાઈઓ, મતલબ આ સ્પેશિયલ કેસ વાળા આતતાઈઓ છે. તો કે કેમ? મારા સગા છે. અચ્છા ભાઈ, સગા હોય તો કે સગા હોય ને
તો ધર્મશાસ્ત્રમાં એવું કીધું છે કે હું એને મારી ના શકું, બરાબર. એટલા માટે અર્જુન ભગવાનની સામે ધર્મશાસ્ત્ર પ્રમાણે દલીલ કરે છે. તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અચ્છા તો ધર્મશાસ્ત્ર તને જ લાગુ પડે ભાઈ, એને ના લાગુ પડે દુર્યોધનને? દુર્યોધનનો તું ભાઈ નથી થતો, બરાબર. તારો ભાઈ યુધિષ્ઠિર છે, દુર્યોધનનો ભાઈ નથી થતો, તો ધર્મશાસ્ત્ર ખાલી તને જ લાગુ પડે, તું શું કામ એટલો ધાર્મિક થાચો, બરાબર. તો હવે અર્જુન આગળના શ્લોકની અંદર બીજી દલીલ રજૂ કરશે. ભગવાન જેવી આ દલીલ કાઉન્ટર કરે તો અર્જુન હવે નવી દલીલ લઈને ભગવાનની સામે આવશે. તો આમાં અર્જુન કે છે, પાપ મેવા શ્રેય દસમાન, પાપ લાગશે ને પ્રભુ, આ બધાને મારી નાખશું તું, બરાબર. તો અર્જુન હવે 37 જે શ્લોક છે ને એમાં એક અર્જુન નવો મુદ્દો પણ લઈ આવશે. પાપ સાથે હવે અહીંયા અર્જુન એડ કરશે કુળ પરંપરાનો નાશ, બરાબર. એટલે અહીંયા હવે કહે છે, યદ્યપે તેન પશ્યંતી, કે એ લોકો નથી જોઈ શકતા. શું કામ નથી જોઈ શકતા? લોભો પહત ચેતસઃ, એનું મન છે ને પ્રભુ લોભથી વશ થઈ ગયું, એને તો કઈ ભાન જ નથી ને, એને ભાન નથી પડતી કે અમારી સાથે યુદ્ધ ના કરવું જોઈએ, એ નથી જોઈ શકતા. શું નથી જોઈ શકતા? કુલક્ષયમ કૃતમ દોષમ, અરે કુળનો નાશ થઈ જવાનો આ દોષ છે ને, નથી જોઈ શકતા. બીજું શું નથી જોઈ શકતા? એ મિત્ર દ્રોહે ચ પાતકમ, મિત્ર સાથે દ્રોહ કરવાનું પાપ, આ બધું આ લોકો નથી જોઈ શકતા. ન પશ્યંતી, પણ હવે આ બધા નથી જોઈ શકતા તો આપણે નહીં જોવાનું. કથમ ન જ્ઞેયમ અસ્માભિહિ, અમારા વડે પણ આ ના જાણવું જોઈએ કે આ લોકોને મારી નાખવા, આ લોકોને અટકાવવા એ પાપ છે, અને કુળનો નાશ થવો, કુલક્ષયમ કૃતમ દોષમ મોટો અપરાધ છે. હે, તો આ નહીં જોવાનું. પ્રપશ્યદ્ધિ જનાર્દન, આપણે તો જોઈ શકીએ છીએ ને. અર્જુન ભગવાનની સામે દલીલ રજૂ કરે છે. સામાવાળાને પ્રભુ અકલ નથી. તમે કહો છો કે તું ધાર્મિક થાચો, બરાબર, તો તું એનો ભાઈ થાચો ને, તો એને ધાર્મિક થવું જોઈએ. તો અર્જુન કે પણ પ્રભુ એનામાં ક્યાં અકલ છે, એમાં બુદ્ધિ નથી. મિત્ર દોહે ચ પાતકમ, બરાબર, એ તો ઇવન મિત્ર જેવો હું એનો છું, સગા ભાઈ હું એનો ભાઈ છું, છતાંય બરાબર દ્રોહ કરી રહ્યા છે, એને તો અકલ જ નથી, બરાબર. શ્રી પ્રભુપાદજી, તમે જો નાનો એવો પોપટ છે, વાંચીએ આપણે, ચાલો વાંચો, પોપટ વાંચો, શું કે પ્રભુપાદ ને આપણે સમજીએ. જીજ્ઞા માતાજી વાંચો, ચાલો. ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા યુદ્ધ રમવા માટે આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતો ન હતો, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુને વિચાર્યું કે સામો પક્ષ આવા પડકારના પરિણામોથી અજાણ હોય તેમ બની શકે, પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે ઉચિત અનુચિતનો વિચાર કરીને અર્જુને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શ્રી પ્રભુપાદજી સરસ સમજાવે છે, ભાઈ કર્તવ્ય તો ત્યારે જ બંધનકારક બને ને જ્યારે એનું રિઝલ્ટ છે, એનું પરિણામ છે એ શુભ હોય, બરાબર. અહીંયા અર્જુન ભગવાનની સામે દલીલ કરે છે કે ભાઈ આ લોકો તો આંધળા થઈ ગયા છે. યદ્યપે તે ન પશ્યંતી લોભો પહત ચેતસઃ, આંધળા થઈ ગયા પ્રભુ, એને કાંઈ નહીં દેખાય, બરાબર. એવું નથી કે જાણતા નથી, એ જાણે છે. તો શું કામ આવું થયું? તો કે પ્રભુ લોભો પહત ચેતસઃ, એની ચેતના લોભ દ્વારા બરાબર એનાથી આવૃત થઈ ગઈ છે. મતલબ આ લોકો લોભના કારણે આંધળા થઈ ગયા છે, બરાબર. તો કૃષ્ણ હવે વિચાર કરો કે આ લોકો લાલચના કારણે યુદ્ધ લડે મારી સામે, અને હું લાલચના કારણે એની સામે યુદ્ધ કરું, તો હવે કૃષ્ણ તમે મને કહો કે આપણામાં અને એનામાં શું ફેર? અર્જુનની દલીલો તમે જો, પાવરફુલ દલીલો છે કે નહીં? અર્જુન એમ કે છે કે એ લાલચના કારણે લડે રાજ્ય માટે, અને હું લાલચના કારણે લડું રાજ્ય માટે, તો હું કેવો તમારો ભક્ત? મારા વિચાર પણ જો એના જેવા હોય તો મારામાં એનામાં ફેર શું? અર્જુન આગળ કે છે, પ્રભુ આ લોકો તો કેવા છે ખબર છે? મિત્ર દ્રોહે ચ પાતકમ. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે, તો મહાભારત વાંચો તો યુધિષ્ઠિર મહારાજને યક્ષ દ્વારા 100 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. એમાં એક પ્રશ્ન યક્ષે એવો પૂછ્યો હતો યુધિષ્ઠિર મહારાજને કે ભાઈ સૌથી મોટું પાપ કયું? યુધિષ્ઠિર મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી મોટું પાપ કયું? ત્યારે યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો હતો
કે ભાઈ તમારા ઉપર કોઈ વ્યક્તિ વિશ્વાસ મૂકે, સંપૂર્ણ વિશ્વાસ મૂકે, અને જો એ વિશ્વાસ તમે તોડો તો આ સૌથી મોટું પાપ છે. તમારા ઉપર કોઈ વિશ્વાસ મૂકે અને આ વિશ્વાસને તોડો તો આ સૌથી મોટું પાપ છે, મહાભારતની અંદર કીધું. બરાબર. તો હવે તમારી પાસે કોઈ આશ્રય માગે, સહાયતા માગે, તમે વચન આપ્યું હોય અને તમે તોડો તો આ સૌથી મોટું પાપ છે. શું કામ? હું તમને આ સમજાવું છું. કારણ કે અર્જુન ભગવાનને આ મિત્ર દ્રોહે ચ પાતકમ એટલા માટે કહ્યું કે ભગવાન આ દુર્યોધન એટલો નાલાયક વ્યક્તિ છે કે એના પ્રાણ જયારે સંકટમાં હતા ને પ્રભુ, ત્યારે મેં બચાવ્યા હતા. ક્યારે? પાંડવોનો જયારે વનવાસ થયો ને, પાંડવો વનવાસમાં ગયા, બરાબર. તો દુર્યોધન કર્ણને પાસે આવીને કે છે, કર્ણને શું કે ખબર છે? કે મને બિલકુલ સુખ નથી, મને ક્યાંય ચેન નથી પડતું, મને ક્યાંય ગમતું નથી. કર્ણ કે છે, શું થયું મિત્ર, તને શું થયું? તો દુર્યોધન શું કે છે ખબર છે? એ કે હું પાંડવોને કે મારી સામે દુઃખી થતા જોતો નથી ને તો મને મજા નથી આવતી. કે અહીંયા હતા ને મારી સામે હેરાન થતા ને તો મને બહુ મજા આવતી, અને હેરાન થતા જોઈને. વિચાર કરો કેટલો મોટો ઈર્ષાળુ વ્યક્તિ હશે, બરાબર. તો એ કે મારે એને દુઃખી થતા રૂબરૂ જોવા છે. આ તો વનવાસમાં હતા બધા અને હસ્તિનાપુરના મહેલમાં હતા, તો હવે જવાની પરમિશન તો મળે નહીં. તો કર્ણ કે છે કે સારું, કે હું વાત કરું એ કે ધૃતરાષ્ટ્રને, બરાબર, કે ભાઈ અમને પરમિશન આપે, અમારે વાછડાને ગાયોને બધાને લઈને જવું છે. એમ કરીને કેવું પરમિશન લઈ લે છે. એમ કરીને પરમિશન લઈ લીધી ને બધા ગયા. હવે દુર્યોધને સેનાનો જે મુખ્ય માણસ હતો એને ઓર્ડર આપ્યો કે આપણો ટેન્ટ એક્ઝેક્ટ પાંડવોનો જે પડાવ હોય એની સામેની સાઈડમાં નાખજો, વચ્ચે નદી, બરાબર ને એવી જગ્યાએ પડાવ નાખ્યો. શું કામ એવી જગ્યાએ પડાવ નાખ્યો હતો? તો કે જોરદાર ટેન્ટ બનાવજો, બરાબર, 1000 પ્રકારની વાનગીઓ બનાવજો, જેની સુગંધ એટલી બધી આવી જોઈએ, સુગંધ સામેની સાઈડમાં જાય, બરાબર. અને એ લોકો ખૂબ દુઃખી થવા જોઈએ કે એ લોકો તો રૂખું સૂકું જંગલમાં જે મળે ખાતા હોય, અને આપણે 56 પ્રકારની વાનગીઓ ખાઈશું અને આપણે ખૂબ આનંદ કરીશું, બરાબર. અને આપણે એ લોકોની, બરાબર ને, કે એને જલન ફીલ કેવી રીતના થાય એ કરશું ને આપણે જોઈને આપણે ખૂબ આનંદ થશે, આપણે આવું કરશું. એ બધા ગયા, આવું કર્યું. વચ્ચે નદી, પેલે પાર પાંડવો, બરાબર. હવે આ કરતા કરતા ડ્રમ વગાડે ને કઈ ને કઈ કરે, બરાબર, ઓલા લોકોને ઉકસાવવા માટે ઘણું બધું કરે. હવે નદીમાં પ્રવેશ કરી ગયા આ બધા. કોણ? કૌરવો. નદીમાં પ્રવેશ કરી ગયા તો એ નદીની અંદર વાસ હતો એક ચિત્રરથ નામના ગંધર્વનો. ગઈકાલે 10મો અધ્યાય આપણે ભણીએ એમાં ચિત્રરથ નામના ગંધર્વની વાત આવી હતી, ત્યારે મેં તમને શોર્ટમાં સ્ટોરી લેવલ 2 માં કહી હતી. આ હું તમને થોડી ડિટેલમાં કહું છું કે ચિત્રરથ નામનો જે ગંધર્વ એ નદીમાં રહેતો હતો, વાસ ત્યાં એનો હતો. અને જેવા કૌરવો ત્યાં ગયા ને, એકચ્યુઅલી ચિત્રરથ નામનો ગંધર્વ છે અર્જુનનો મિત્ર હતો, અર્જુનને મિત્ર માનતો હતો. તો એ બહુ ગુસ્સે થઈ ગયો આ લોકોના આ વ્યવહારથી. તો આ ચિત્રરથ નામના ગંધર્વોએ બધા જ કૌરવોને બંદી બનાવી લીધા, બધા કૌરવોને બંદી બનાવી લીધા, બરાબર. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કહ્યું અને ભીમને કહ્યું, જાઓ તમે આપણા ભાઈઓને બચાવો. ભીમ કે તમારો આજ મોટો પ્રોબ્લેમ છે કે જ્યારે કઈ કે સારું થતું હોય ને તમે એ કામ બગાડી નાખો છો. કે ઓલા બધાને પકડી લીધા છે કે મરવા દો નહીં, કે બધાને મારી નાખે તો કે કામ પૂરું થાય ને. ત્યારે યુધિષ્ઠિર મહારાજ એમ કહે છે કે જો ભાઈ આપણા અંદરો અંદરનો ઝઘડો હોય ને ત્યારે આપણે 5 છીએ, બરાબર. પણ જયારે કોઈ ત્રીજી વ્યક્તિનો જયારે આપણા ઉપર એટેક થાય ને ઝઘડો હોય ને ત્યારે આપણે 5 નથી, ત્યારે આપણે 105 છીએ. વિચાર કરો, યુધિષ્ઠિર મહારાજને અમથા શ્રીમદ ભાગવતમાં અજાત શત્રુ કીધા છે કે એનો કોઈ દિવસ કોઈ શત્રુનો જન્મ જ નથી થયો. યુધિષ્ઠિર મહારાજનો કોઈ શત્રુ જ નથી. યુધિષ્ઠિર મહારાજ હૃદયથી કોઈને શત્રુ જ નહોતા માનતા. તમને ખબર છે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને તો ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેહાડવામાં આવ્યા હતા. અને એવરી મોર્નિંગ યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ બની ગયા ને, રોજ મોર્નિંગ નો ક્રમ શું હતો ખબર છે યુધિષ્ઠિર મહારાજનો? રોજ સ્નાન કરીને તૈયાર થઈને પહેલું કામ શું કરવાનું ખબર છે? ધૃતરાષ્ટ્ર પાસે જવાનું, એના પગ પકડવાના, બરાબર, એમની પાસે આશીર્વાદ લેવાના અને એને પૂછવાનું કે તમે કેટલા વર્ષ સુધી તમે રાજપાટ ચલાવ્યું ને, તમે કહો કે મારે કેવી રીતના આગળ વધવું જોઈએ. અને જયારે ધૃતરાષ્ટ્રે આ જોયું ને ત્યારે ધૃતરાષ્ટ્રના આંખોમાંથી આંસુ આવી ગયા કે આખી જિંદગી આ લોકોને દુઃખી કર્યા. બરાબર, આવું તો કોઈ દી દુર્યોધને નથી કર્યું, આવું કોઈ દી દુશાસને ના કર્યું. કોઈ દી દુર્યોધન દુશાસન મારા પગ પકડીને મારા આશીર્વાદ લેવા ના આવ્યા, કોઈ દિવસ મારી પાસે ગાઈડન્સ ના લીધું, બરાબર. અને યુધિષ્ઠિર મહારાજ વિચાર કરો, મહાભારતનું યુદ્ધ જીતી ગયા પછી ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેસાડીને એવરીડે ના પગ પકડીને પૂછે છે કે હે પિતામહ શું કરવું જોઈએ અમારે, કેવી રીતના રાજ્ય ચલાવીએ, બરાબર. રોજનું આ નિત્ય ક્રમ હોય છે ને. એક દિવસ જયારે જાય છે ને ત્યારે ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર નથી હોતા
અને એ દિવસે ધૃતરાષ્ટ્ર ને ગાંધારી બે જંગલમાં જતા રહે છે. કારણ કે આટલો દિવસ એને પાંડવોનો સંગ મળ્યો ને એટલે એ પરમ વૈષ્ણવ બની ગયા. કૃષ્ણના વિરહમાં રડી રહ્યા હતા ધૃતરાષ્ટ્ર. ગાંધારી રડી રહી હતી. નથી અવાજ આવતો? હરિવલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવે છે હવે? ક્યાં સુધી સાંભળ્યું? હા પ્રભુજી આવે છે. એક દિવસ રાજગાદી પર નહોતા ત્યાંથી જંગલમાં ગયા ત્યાં સુધી. જંગલમાં જતા રહે છે. તો બસ એટલું જ બોલ્યું હું. એક દિવસ યુધિષ્ઠિર આવ્યા અને ધૃતરાષ્ટ્ર ને ગાંધારી ના મળ્યા અને બંને જંગલમાં જતા રહ્યા. વિચાર કરો કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઇઝ ક્રાઇંગ વેન કૃષ્ણ, જયારે કૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા જઈ રહ્યા હતા ને, બરાબર ને, ત્યારે રડી રહ્યા હતા ગાંધારી. એટલો પ્રેમ થઈ ગયો હતો. પેલા ગાળો આપતા હતા ને ધૃતરાષ્ટ્ર. ગાંધારી સતી સ્ત્રી હતા પહેલેથી, પણ ધૃતરાષ્ટ્ર બરાબર આંધળા હતા આધ્યાત્મિક રીતના આંખથી. પણ જેવો વૈષ્ણવ સંઘ થયો ને યુધિષ્ઠિર મહારાજ 5 પાંડવોનો, ભગવાનના ભક્ત બની ગયા. પછી જંગલમાં જતા રહ્યા. કેન્ટો 1માં આ બધી કથા આવશે શ્રીમદ ભાગવતમની, બરાબર. તો અહીંયા અર્જુન શું કામ કે છે? હવે આપણે ચર્ચા કરતા હતા કે ચિત્રરથે બધાને પકડી લીધા, બરાબર, અને યુધિષ્ઠિર મહારાજ કહે છે જાઓ બચાવો. તો ભીમ કહે છે ભાઈ તમે બાજી બગાડતા હોય જ્યારે હોય ત્યારે, કે માન પકડી લીધા છે મરવા દો ને બધાને. યુધિષ્ઠિર મહારાજ કે નહીં, જાઓ બચાવો. ભીમ કે હવે ભાઈ તમે મોટા ભાઈ છો એટલે મારે માનવું પડે, બાકી તમારી જગ્યાએ હું હોત ને તો બાજી કઈક અલગ હાલતી હોત અત્યારે. ભીમ નીચું ના તોલે બિલકુલ. અશ્વત્થામાને બંદી બનાવીને જયારે અર્જુન લઈ આવ્યા ને, તો ભીમ એકલો જ કહેતો હતો ને મારી નાખો એ કે આને, દ્રૌપદી કે ના એ કે આને છોડી દો. ભીમ કે ના છોડવાનું હોય, મારી જ નાખો એ કે અશ્વત્થામાને મારી નાખો, બરાબર ને. ભીમ કે આ તો તમે મોટા છો ને મારે તમારું માનવું પડે, બાકી હું મોટો હોત ને તો કઈક પિક્ચર કઈક જુદું ચાલતું હોત અત્યારે. તમે કયો છો જઈએ છીએ. બે ભાઈઓ ગયા અને ચિત્રરથ થી બધા કૌરવોને છોડાવ્યા, બરાબર. હવે એ સમયે આ દુર્યોધનના પ્રાણ બચાવ્યા હતા. કોને? અર્જુને. ઇવન બધા કૌરવોના, ઇવન કર્ણના. કર્ણ બહુ પાવરફુલ પોતાની જાતને માનતો હતો ને, પણ કર્ણ કેટલી વખત અર્જુનના હાથે પરાસ્ત થયેલો પેલાય, અને કેટલી વખત કર્ણના જીવ અર્જુને બચાવેલા છે. કેટલી વખત? so many times, બરાબર. એટલે અર્જુન આ શબ્દ વાપરે છે મિત્ર દ્રોહે ચ પાતકમ, કે આ લોકોને એ ખબર નથી કે આ સૌથી મોટું પાપ છે, કે મેં એના પ્રાણ બચાવ્યા હોય તો અત્યારે મારા પ્રાણ લેવા માટે સામે ઉભા છે. શું કામ? લોભો પહત ચેતસઃ, બરાબર. એની બુદ્ધિ બગડી ગઈ પ્રભુ, લોભ, રાજ્યના લોભની અંદર, બરાબર. એટલે નારદ મુનિ ભાગવતમની અંદર સરસ આના સંબંધિત એક શિક્ષા આપે છે, બરાબર, કે વ્યક્તિની ભૂખ અને તરસ હોય તો જમવાથી અને પાણી પીવાથી એને શાંત કરી શકાય. કોઈને ખૂબ ગુસ્સો આવતો હોય તો તમે થોડું કોઈ ઉપર ખીજાઈ લો તો શાંત થઈ જાય. ઘણા બધા માતાજીઓને ખૂબ ગુસ્સો આવતો હોય, આખા દીમાં કોઈ ન મળ્યું હોય તો સાંજે પછી ઘરવાળો ઘરે આવે એટલે લેફ્ટ રાઈટ લેવાઈ જાય બિચારાની, પછી શાંતિ મળી જાય. હાલો હવે કાજનો કોટા પૂરો, બરાબર. તો ગુસ્સો શાંત થઈ જાય, થોડું કોકને ખીજાઈ લઈએ તો, બરાબર. તો ગુસ્સો શાંત થઈ શકે, ભૂખ શાંત થઈ શકે, તરસ શાંત થઈ શકે, પણ લાલચ એક એવી બલા છે કે જે ક્યારે શાંત નથી થતી. ઇવન જેટલું પણ પૂરું કરવાની કોશિશ કરશો ને તો એ વધુમાં વધુ, બરાબર, ડિમાન્ડ કરશે. એટલે નારદજી કહે છે જયારે કોઈ વ્યક્તિના મનમાં લાલચ આવે ને એ વ્યક્તિ 5 વસ્તુને ખોઈ નાખે. જ્યારે કોઈ વ્યક્તિના મનમાં લાલચ આવે એ વ્યક્તિ 5 વસ્તુને ખોઈ દે. સૌથી પહેલા એ વ્યક્તિ વિદ્યાને ખોઈ દે. જેટલું ભણ્યું હોય ને એ બધી વિદ્યા ખોવાઈ જાય લોભની અંદર. આજકાલ મોટા મોટા ડોક્ટરની ડિગ્રી હોય, એન્જિનિયરની ડિગ્રી હોય, અને લોભના કારણે, બરાબર, એ લોકો બોમ્બ બનાવતા થઈ ગયા છે, બરાબર ને. લોભના કારણે એ લોકો ગર્ભની અંદર બાબો છે બેબી છે ચેક કરતા થઈ ગયા છે, અને જીવતું બાળક ગર્ભમાં હોય એને મારી નાખવા માટે એને બિલકુલ, બરાબર ને, એવું કઈ ગિલ્ટી નથી ફીલ થતી. તો જ્યારે લોભ લાગે ત્યારે પહેલી વસ્તુ ખોવાઈ જાય વિદ્યા. ભલે તમે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વિદ્યા તમારી ગઈ કામથી, બરાબર. તો વિદ્યા તમારી જતી રહે, તમારી તપશ્ચર્યા જતી રહે. તમારી તપશ્ચર્યા આખી જિંદગીમાં તમે કઈ તપ કર્યું હોય ને, વ્રત, ઉપાસના, એકાદશી વ્રત, તમારું જતું રહે, બરાબર. પછી કઈ પણ આધ્યાત્મિક જ્ઞાન થોડું ઘણું હોય ને તો એ લોભના કારણે જતું રહે, અને યશ, બરાબર, નામના જતી રહે, બરાબર.
અને આધ્યાત્મિક બળ જતું રહીએ. મંગલા આરતીમાં ઉઠવું હોય પણ જો તમે ખૂબ લોભી હોય ને, પૈસા 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 પૈસા, તમારું આધ્યાત્મિક બળ ના હોય, તમે ઉઠી ના શકો, તમે મંગલા આરતી ના કરી શકો, તમે રોજ 16 માળા ના કરી શકો, ડિફિકલ્ટ છે. 5 વસ્તુ ખોવાઈ જાય, આધ્યાત્મિક બળ ખોવાઈ જાય, યશ ખોવાઈ જાય, જ્ઞાન ખોવાઈ જાય, વિદ્યા ખોવાઈ જાય, તપશ્ચર્યા ખોવાઈ જાય તમારી. બરાબર, નારદ મુનિ આ સંબંધિત આપણને શિક્ષા આપે. બરાબર, તો અહીંયા શ્રીલ પ્રભુપાદ લખે છે છેલ્લે સ્ટેટમેન્ટ કે ભાઈ કર્તવ્ય બંધનકારક ત્યારે થાય રિઝલ્ટ પોઝિટિવ હોય. સાચું બોલવું એ મનુષ્ય ધર્મ છે, બરાબર ને? પણ ગાયની હત્યા થતી હોય અને કોઈ આપણને પૂછે ગાય ક્યાં ગઈ, તો ત્યારે ખોટું બોલવું એ વધારે હિતાવહ છે ને સાચું બોલવું કરતા, કારણ કે ગાય બચી જશે. બરાબર, એટલા અર્જુન એમ કે છે કે બરાબર છે તમે કહો છો ક્ષત્રિય ધર્મ છે ને આ બધું બરાબર, પણ અહીંયા તો મારા કાકા દાદા ગુરુનો વધ થાય છે ને, તો મને તો મારું કર્તવ્ય જરૂરી નથી લાગતું. અર્જુન શું કે છે? મને આ મારું કર્તવ્ય જરૂરી લાગતું નથી. બરાબર, એટલે અર્જુન કે છે કે ભાઈ મને નહીં. એટલે હવે આપણે આવતીકાલથી જે ચર્ચા કરવાના છીએ ને એ 39 થી લઈને 43 શ્લોક, અને એની અંદર કેવી રીતના જે રાજવંશ એટલે કે પરંપરાનો વિનાશ અર્જુન સ્ટેપ બાય સ્ટેપ ભગવાનને કહે છે કે પેલા વડીલોનું મૃત્યુ થઈ જશે, 39મો શ્લોક. પછી જે પારિવારિક પરંપરાઓ હોય ને બધી પિંડદાન, શ્રાદ્ધ, 12મું 13માની વિધિઓ, આ બધું બંધ થઈ જશે. બરાબર, પછી હવે આ વિધિ જયારે બંધ થઈ જશે તો વ્યક્તિ અધર્મની અંદર સામેલ થઈ જશે. અને ઘરનો મોભી વ્યક્તિ અધાર્મિક હોય તો સૌથી પહેલી વસ્તુ એ થાય કે ઘરની સ્ત્રી જે છે એનું પતન થઈ જાય. આવું જ થાય ને? જે ઘરની અંદર પિતાજીનો હોલ્ટ ના હોય દીકરી ઉપર, બરાબર, આજ તો જોવા મળે છે ને, બહુ અઘરું થઈ જાય ને, તો દૂષિત થઈ જાય નારીત્વ. અને નારી જયારે સતી એનું સતીત્વ ના જાળવી શકે ને, તો એના જે સંતાનો જે આવે ને એ બધા અવાંછિત સંતાન કહેવાય. તો આગળ જતા આવા અવાંછિત સંતાનો જે છે એ સમાજની અંદર ઉપદ્રવ મચાવવાના છે. બરાબર, એટલે અર્જુન હવે ભગવાનને આ અધ્યાયનું છેલ્લું સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યા છે. ભગવાન પરંપરાનો નાશ નહીં થઈ જાય અને છેલ્લે સામુદાયિક અને પારિવારિક બધી યોજનાઓ ફિનિશ્ડ થઈ જશે, કમ્પ્લીટ ફિનિશ્ડ ઓલ. બરાબર, એટલે અર્જુન કે છે કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવત્યુત. કુળનો નાશ થશે, સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જશે, બાકીનું કુટુંબ અધર્મની અંદર સપડાઈ જશે. બરાબર, તો શ્રી પ્રભુપાદજીનો નાનો એવો આમાં ભાવાર્થ છે. શ્રી પ્રભુપાદજી છે એ શું કહી રહ્યા છે હું વાંચું, તમે સાંભળો કે વર્ણાશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમો છે જેમની સહાયતાથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો એટલે કે 16 સંસ્કારો, જન્મથી લઈને મૃત્યુ સુધીના, બરાબર, 16 સંસ્કારો. સન્માન્ય વડીલ સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ પછી સંસ્કારોની આવી કુળ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોનો વધ થવો ના જોઈએ. શ્રી પ્રભુપાદજી લખે છે ઘરના વડીલોનું શું મહત્વ છે ત્યાં બતાવવામાં આવ્યું છે. બરાબર, હવે તો જે ઘરના વડીલો વગર જે દીકરી મોટી થઈ હોય, દીકરા મોટા થયા હોય એને ખબર હોય, આપણને હજી આ વસ્તુનો અનુભવ ન હોય. પણ જે સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થઈ હોય અને પછી એને દીકરીઓને જે મોટી કરી હોય ને, એ તો તમે એને પૂછો ત્યારે જ ખબર પડે. આ સમાજના લોકો વરુઓની જેમ તાકીને બેઠા હોય કે ક્યારે એકાંત મળે, બરાબર, કે ક્યારે આમનો બેનિફિટ લઈ શકાય, ક્યારે લઈ શકાય બેનિફિટ, ખબર છે ને. અને સ્ત્રીઓને એક બાય ડિફોલ્ટ ભગવાને એવી શક્તિ આપી છે મમતાની, બરાબર. જેટલું એ ફાયદાકારક છે ને એટલું ઘાતક પણ થઈ પડે જો સ્ત્રીઓ બુદ્ધિનો ઉપયોગ ના કરે તો. આજકાલ સમાજમાં જોવામાં આવે છે ને કેટલા બધા વિધર્મી લોકો આપણી નાની નાની બાળકીઓને, બરાબર, ફસાવી લે છે, બરાબર, ને પછી ફ્રીજમાં એના કટકા મળે છે, બરાબર, ડેડ બોડી મળે છે આપણને,
તો અહીંયા જે શાસ્ત્ર આપણને કહે છે બહુ ક્લિયર, પ્રભુપાદ લખે છે એક્ઝેક્ટ પરફેક્ટ અત્યારે જોવામાં આવે છે ને. ઘરના વડીલોનું શું મહત્વ છે? જો ઘરના વડીલોનો હોલ્ટ ના હોય ને તો ફિનિશ. એટલે એવું કહેવામાં આવે છે કે જેની ઉંમર ઓછી હોય, બરાબર, અને જો એની પાસે જ્ઞાન છે, પણ ઇવન જેની ઉંમર મોટી છે, બરાબર, તો એની પાસે જ્ઞાન છે પણ સાથે સાથે એની પાસે વિવેક અને અનુભવ છે, બરાબર. આપણા ઘરમાં વડીલ હોય ને 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષના, કદાચ એની પાસે બીજું કઈ તમારી જેમ જ્ઞાન ના હોય, મેથ્સનું, ફિઝિક્સનું, બાયોલોજીનું, વોટેવર સબ્જેક્ટનું, પણ એની પાસે એક વસ્તુ છે, જીવનનો અનુભવ, અને એને ઘણા બધા લોકો સાથે ડીલ કરેલી છે, બરાબર. એવા ઘણા બધા સગા સંબંધીઓ હોય કે સગાના સ્વરૂપમાં રહેલા એ માણસો પણ તમારી દીકરીને એક્સપ્લોઇટ કરી શકે, અને એને આ બધા જ અનુભવ હોય. એટલા માટે ઘણી વખત આપણા માતા પિતા અને દાદા દાદી આપણને ઘણી વખત આપને કઈ કહે તો આપણને રોકટોક લાગે કે નહીં, તમે બહુ ઇન્ટરફિયર કરો છો, અમારું ફ્રીડમનું શું? આજકાલના છોકરા છોકરીઓ, બરાબર, કે અમારું ફ્રીડમનું શું? પણ એમને જોયું છે, એમનો અનુભવ બોલી રહ્યો છે કે આગળ શું થઈ શકે. એટલા માટે આજકાલ તો માઇક્રો ફેમિલી થઈ ગયા. પેલા જોઈન્ટ ફેમિલી હતા. જોઈન્ટ ફેમિલીમાં તમને બધાને ખ્યાલ છે, બરાબર, કે એક દાદા હોય, દાદી હોય, એમના 3-4 દીકરા હોય, બરાબર, એમની 4 વહુ હોય, એ બધાને 2-3 દીકરા દીકરીઓ હોય, અને બધા એક ઓસરી ઉતારે 4-5 ઓરડા હોય ને બધા રહેતા હોય. આજે તમે ગામડામાં જાઓ તો તમને આવા મકાન જોવા મળે. મારો એક હોસ્પિટલનો સ્ટાફ છે, તો હમણાં હું ને મેડમ એમને ઘરે ગયા હતા, બરાબર, તો એક આમ લાંબી ઓસરી એટલે ડ્રોઈંગ રૂમ તમે જે કહો એ ઓસરી એટલે લાંબો પટ્ટો હોય, બરાબર, 10-12 ફૂટ પહોળો, બરાબર, અને બસ એમાં બધા રૂમ હોય. તો લગભગ 8 રૂમ હતા, બધા ભાઈઓની, બધા એમાં એક સાથે, બધા સાંજે બપોરે બધા એક સાથે જ જમવા બેસે, મોટું ગોળ ચકડું થઈ જાય, બરાબર, પછી વચ્ચે મૂકી દેવાનું, બધા જમતા હોય. આવા ફેમિલીમાં જે દીકરીઓ મોટી થઈ હોય, બરાબર, તો કોઈની હિંમત નથી કે એ દીકરીઓને કોઈ ટચ પણ કરી શકે, કારણ કે કંટ્રોલ હોય વડીલોનો. પણ હવે ધીમે ધીમે આપણું કેવું માઇક્રો ફેમિલી થઈ ગયું ને, આપણે બધા પૈસાની પાછળ ગાંડા થઈ ગયા, અને ધીમે ધીમે ઇવન હવે તો એવું નાનું ફેમિલી થઈ ગયું, માઇક્રો, બરાબર, ખાલી પતિ પત્ની હોય ને એક દીકરો ને દીકરી હોય. અને અમેરિકામાં તો એમાંય માઇક્રો થઈ ગયું, પત્ની જુદી રહેતી હોય ને પતિ જુદો રહેતો હોય, બરાબર, ખાલી ઇન્દ્રિય ભોગ માટે જ મળતા હોય ને પછી બે ફ્રીલી, બેને જે કરવું હોય જુદા જુદા રહેતા હોય, જુદું જુદું બધું, બરાબર. તો આજકાલ આ જોવામાં આવે છે, બરાબર. આજકાલ સમાજની અંદર વૃદ્ધોનું એટલું સન્માન નથી જોવા મળતું, બરાબર, અને જેના કારણે નવી પેઢી છે ધીમે ધીમે અસંસ્કારી બની રહી છે. થોડોક વાક આની અંદર વૃદ્ધોનો પણ છે, કારણ કે એમની પાસે દેવા માટે કઈ જ્ઞાન નથી. દેવા માટે ભગવદ્ ગીતા હોવી તો જોઈએ ને, કે બાળકોને બાજુમાં બેસાડીને ભગવદ્ ગીતાના 2 શ્લોક શીખડાવે, બરાબર. શિવાજી ફૂંકવામાંથી નવરા થતા નથી, બીડીના ઠૂઠા ફૂંકવામાંથી નવરા થતા નથી, ગામના ચોરે બેઠા બેઠા ગપાટા મારવામાંથી નવરા નથી થતા અમુક વૃદ્ધો. મંદિરે જઈએ છીએ, બરાબર, અમારા મંદિરની એકદમ કહેવાય કે 10 ફૂટ તમે ગણો ને, વધીને 15 ફૂટ અમે વીકલી પ્રોગ્રામ હોય, અમે જાય ને મંદિરમાં જાય, કીર્તન કરીએ, મંદિરના મેઇન ગેટ થી 15 ફૂટ દૂર 3 થી 4 એવા દાદા બેઠા હોય, ત્યાં બેઠા બેઠા એ નકરી ફાકા ફોજદારી કરતા હોય, મંદિરની અંદર આવીને ઠાકોરજીનું દર્શન સુદ્ધા ના કરે. વિચાર કરો, મંદિરથી ખાલી 15 ફૂટ દૂર છે, બરાબર, અડધી મિનિટની અંદર મંદિરની અંદર આવી શકે પણ ના આવે. આવા જે વૃદ્ધો હોય જે ઘરની અંદર, આ વૃદ્ધો હેરાન જ થાય, કારણ કે બરાબર બાળકો નવી જનરેશનને દેવા માટે તેની પાસે કઈ છે નહીં, કોઈ સંસ્કાર તો પોતાનામાં સંસ્કાર નથી, તે નવી પેઢીને આપશે શું, બરાબર. એટલે દેવા માટે કઈ જ્ઞાન હોવું જોઈએ. આ તમારા મારા માટે છે. ભગવદ્ ગીતા બરાબર વાંચો, તમારી ઘરે દીકરા થશે ને એના દીકરા થશે, તમારી પાસે કઈક દેવા માટે હશે ને તો તમારી વેલ્યુ થશે તમારા ઘરમાં. બાકી શું, તમારી પાસે કઈ ભગવદ્ ગીતાનું કોઈ જ્ઞાન નથી, તમારી પાસે કોઈ અનુભવ નથી, બરાબર ને, તો ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ઓકે, એટલે અહીંયા છેલ્લે અર્જુન હવે એ મુદ્દા ઉપર આવીને ઉભા રહ્યા છે. બાકીની ચર્ચા થોડાક શ્લોક બાકી છે, એ આપણે હવે નેક્સ્ટ સેશનમાં આ અધ્યાય પૂરો થઈ જશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.